ઓકે, મને લાગે છે કે હવે આપણે શરૂ કરવું જોઈએ. શ્રી દ્વારિકેશ કેશવ કેશ વિશેષ સુતૈક ગુણલેશ શ્રી શારદેશ યેશ પ્રણત સુવેશ ત્વયી નતિર્મે. ગઈકાલનું સમરાઇઝ કરી દે કોઈ વૈષ્ણવ તો સારું. આવ્યા છે? કાલે પેલું આપણે હતું વેદાંત નું હતું ને 28 સોમવાર 18 પુરાણ સારસ્વત કલ્પના બિગિનિંગ માં અને એન્ડ સુધીમાં શ્વેતવરા. પછી એમ કહું હતું કે ચોપડીમાં ગળો છે ને ગળામાં ચોપડી છે એટલે આવિર્ભૂત ને તિરોભાવ. પછી પુરુષોત્તમ બંધાયેલા નથી, જે ભક્ત હોય વરણ કરે તેને એ આપી શકે છે. પછી વેદાંત એથેનોલોજી નું વેદ નો સાર રૂપ કર્મ જ્ઞાન કાંડ જે સાર રૂપ છે. ગલિત ફલિત છે, ગલિત ફલ છે. વાસ્ટનેસ ઓફ વેદ શાસ્ત્ર, શાસ્ત્રના આ સહસ્ત્ર શાખાઓ છે. વેદનો સાર ભૂલી કર્મકાંડ કરીએ તો આ ફળ પ્રદાન ન કરી શકાય. પછી મંથન રૂપ વેદાંત, પછી એક વાક્યતા, પછી શ્રુતિ સ્મૃતિનો નિચોડ. વેદાંત છે સમગ્ર શાસ્ત્રનો જે સાર, એ સાર રૂપ વેદાંત છે. માટે સર્વકાંડ જ્ઞાનકાંડનું કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ છે. પછી વેદાંતમાં મળે છે ને જળ જીવ અંતર્યામી પંચતંત્ર તત્વનો નિર્ણય સાર રૂપ છે. અને વેદાંતનું પણ વેદાંત તે ગટ્ટુ મહારાજે લાલુ ભટ્ટજીએ પ્રમેય રત્ન વેદાંત ચિંતામણી એ ભણવું પુષ્ટિમાં આચાર્યો સાર કર્યો. પછી વેદ અને વેદાંતમાં સમગ્ર વેદનો સાર કયો. પછી વેદમાં બે ભાગ પાડ્યા, પૂર્વ અને ઉત્તર. એટલે બ્રહ્મજ્ઞાન એ બ્રહ્મજ્ઞાન સાથે સંકળાયેલું મેઇન રિલેટેડ છે. વેદાંત અને બ્રહ્મ સૂત્રમાં આપે કહ્યું કે એક કહે બ્રહ્મ નિરાકાર, બીજા કહે બ્રહ્મ સાકાર. એ જુદી જુદી બતાવે છે. એટલું સાંભળતા દાસજીના મનમાં એટલે કે અંગે અંગમાં રોમાંચ થઈ ગયો. કારણ કે આ શ્રી વલ્લભની વાણી છે. અને એમને કહ્યું કે કૃષ્ણ સેવા સદા સાર્યા, કે અચ્યુતદાસજીને હાથ હવે મારા પ્રભુની સેવા કરતા કરતા મને એમનો સ્પર્શનો આનંદ મળશે, એમના કટાક્ષ મળશે. તો ગઈ વખતે આપણે કરી દઉં તો ગઈ વખતે આપણે જોયું કે વખતે સમરી કરી લઉં તો હમણાં કોણે સમરાઇઝ કર્યું? નીતા. ઓકે, એટલે નીતાબેન થેન્ક યુ. બરાબર છે. એટલે હું થોડા કડીઓને જોડી દઉં તો વેદાંત ઘણું બાકી રહી ગયું ને વૈષ્ણવ સંપ્રદાયના 4 ભાગ ને બધું. એટલે વેદાંત નું આપણે ગઈકાલે અવગાહન કર્યું કે વેદાંત શું છે. અને વેદાંત પછી આપણે પુરાણોનું પણ આપણે ડિસ્કશન કર્યું. એટલે પ્રથમ તો પુરાણ ડિસ્કસ કર્યું અને પુરાણ પછી વેદાંત. વેદાંતમાં આપણે સૂત્ર જોયા કે સૂત્ર કોને કહી શકાય અને ભાષ્ય કોને, ભાષ્યનું શું ઇમ્પોર્ટન્સ છે સંપ્રદાયમાં એ જોયું. સંપ્રદાયના આચાર્યત્વ પામવા માટે ભાષ્ય જરૂરી છે એ પણ જોયું. તત્ત સંપ્રદાયના તત્ત ભાષ્યો પણ આપણે થોડા એક્ઝામ્પલ્સ જોયા. એમાં સંપ્રદાય પણ વધુ ડિટેલમાં જોયો કે સંપ્રદાયનો મતલબ શું. સમ અને પ્ર ઉપસર્ગ અને દા ધાતુ રીતે સંપ્રદાય શબ્દ બન્યો છે. અને સંપ્રદાય 4 મુખ્ય વૈષ્ણવ સંપ્રદાય છે. સંપ્રદાય આપણા પુષ્ટિ સંપ્રદાય નું પણ આપણે આચાર્ય પરંપરા જોઈ. અને સંપ્રદાય જે છે એનો બેઝ શું છે એટલે કે સિદ્ધાંત એ પણ આપણે જોયો કે તત્ત સંપ્રદાયના તત્ત સિદ્ધાંતો કયા છે. જેમ કે ફોર એક્ઝામ્પલ રુદ્ર સંપ્રદાય એટલે કે પુષ્ટિ સંપ્રદાયનો સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત. એવી રીતે બીજા 3 પ્રકારના જે વૈષ્ણવ સંપ્રદાય છે એમનો પણ તત્ત સિદ્ધાંત છે. એમાંનું એક હોમવર્ક આપ્યું હતું કે મધ્વાચાર્ય અને નિંબાર્કાચાર્યનો કયા પ્રકારનો સિદ્ધાંત છે. તો કોઈ હોમવર્ક કરી લાવી હોય તો મધ્વાચાર્યનો દ્વૈતવાદ. કોણ બોલે? દ્વૈતવાદ. મધ્વાચાર્યનો દ્વૈતવાદ અને નિંબાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈતવાદ. કોણ ભેદ અભેદભાવ. કોણ બોલે છે?
ગઈ વખતે એ જ જોયું આપણે કે સંપ્રદાય શું છે, સંપ્રદાયનો ઉદ્ભવ ક્યાંથી છે. એટલે કે સંપ્રદાય એ કોઈ મનુષ્ય કોઈ બનાવેલો કોઈ માર્ગ કે નથી, પણ એ પ્રભુ પ્રાપ્તિનો જ માર્ગ છે. અને એ પણ પરંપરાયા હરિ મંત્રાદિકનું દાન સંપ્રદાયમાં થતું હોય તો એ સંપ્રદાય કહી શકાય. પરંપરા જાળવી જ રહી, અને જો પરંપરા જળવાય તો જે સંપ્રદાયના જે મંત્ર છે એ મંત્રોનું પણ ગ્રહણ થઈ શકે. મંત્રોનું ગ્રહણ પરંપરાયા જ થવું જોઈએ. એટલે કે જેને મંત્ર ગ્રહણ હોય, અધિકાર હોય મંત્ર આપવાનો, જે આચાર્યનું દાન કરી શકે. અન્ય કોઈ શિષ્ય આદિ કોઈ મંત્રોનું દાન ન કરી શકે. તો એ પ્રકારનો આ સેટઅપ છે સંપ્રદાયનો. એનો મુખ્ય એમ જે છે એ પુરુષોત્તમ પ્રાપ્તિ છે. અને વિવિધ સંપ્રદાય આપણે જોયા. મધ્વાચાર્યજીનો જે ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું હતું કે મધ્વાચાર્યજીનો અને નિમ્બાર્કચાર્યજીનો શું સિદ્ધાંત છે, તો આન્સર બરાબર છે કે મધ્વાચાર્યજીનો સિદ્ધાંત છે એટલે કે એ એક જ માત્ર વૈષ્ણવ સંપ્રદાય છે કે જેઓ અદ્વૈતમાં નથી માનતા, એ દ્વૈતમાં માને છે. એક જુદો જ તરી આવતો સિદ્ધાંત છે કે વાદી છે. અને નિમ્બાર્કચાર્યજીનો જે છે નિમ્બાર્ક સંપ્રદાય કહેવાય છે. શું નામ છે બીજું નિમ્બાર્ક સંપ્રદાયનું બીજું નામ શું છે? તો એ પણ સિદ્ધાંત છે દ્વૈત, એટલે અદ્વૈત પણ છે. એ બંને વર્ડનું સંધિથી દ્વૈતાદ્વૈત બનેલો છે. તો દ્વૈત તો એ એક વૈષ્ણવાચાર્ય જે છે મધ્વાચાર્યજી, એ મધ્વાચાર્યજીનો સિદ્ધાંત છે તે દ્વૈત એ જુદો જ તરી આવે છે અન્ય ત્રણ સંપ્રદાયોથી, કે પોતે દ્વૈતમાં માની રહ્યા છે, પણ આપણે બધા અદ્વૈતમાં માની રહ્યા છે. મહાપ્રભુજી પણ અદ્વૈતવાદી જ છે, પણ એ દ્વૈતવાદી છે. અને નિમ્બાર્કચાર્ય જે છે એ દ્વૈતાદ્વૈતવાદી છે. અમુક શ્રુતિઓ અદ્વૈતનું પણ પ્રતિપાદન કરે છે એમ માની રહ્યા છે આચાર્ય. પછી ભાષ્ય વગેરે ઘણા બધા આચાર્ય, એટલે સતત સિદ્ધાંત છે, પણ મુખ્ય આ 4 સિદ્ધાંત છે. એટલા માટે સંપ્રદાયનું પણ આપણે જોઈ લીધું ગઈકાલે. તો એક પ્રશ્ન થાય આપણને કે પુષ્ટિ સંપ્રદાયના વિશે શકે પૂર્વ પક્ષ આવી શકે. પૂર્વ પક્ષ શું હોઈ શકે કે પૂર્વ પક્ષ એ હોઈ શકે કે આપણે જેમ પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય પરંપરા જોઈ કે શ્રી પુરુષોત્તમ શરૂ થતી હતી પરંપરા, એટલે કે શ્રી પુરુષોત્તમમ પુરહરમ શ્રી નારદાખ્યમ મુનિમ કૃષ્ણમ વ્યાસ ગુરુમ શુકમ તદનુ વિષ્ણુ સ્વામિનમ દ્રાવિડમ તત્શિષ્યમ કિલ બિલ્વ મંગલહમ વંદે મહાયોગિનમ શ્રીમદ વલ્લભ નામ ધામ ચ ભજેસ્મત સંપ્રદાયાધિપમ. આ આપણી આચાર્ય પરંપરા જોઈ એ પૂર્વપક્ષ થઈ શકે. તો અહીંયા એક પ્રશ્ન થાય કે શું પ્રશ્ન થાય પૂર્વપક્ષીનો? કારનો પ્રશ્ન થાય. જેમ કે અહીંયા આપણે આચાર્ય પરંપરામાં જોઈ કે આચાર્ય પરંપરા શરૂ ક્યાંથી થાય છે? શ્રી પુરુષોત્તમથી. કોઈ પ્રશ્ન કરી શકે કે તમારા આચાર્ય શ્રી મહાપ્રભુજી છેલ્લા છે અને જેમાં બિલ્વમંગલ આદિ છે, પક્ષ છે કે ઓકે, તો સંપ્રદાયમાં આ પ્રશ્ન થઈ શકે આપણા સંપ્રદાયની આચાર્ય પરંપરા વિશે કે પુરુષોત્તમ પણ છે તમારા આચાર્યોમાં, તમારા આચાર્ય મહાદેવજી પણ છે, શ્રી નારદજી પણ છે, અને વ્યાસજી પણ છે, અને અંતે શ્રી મહાપ્રભુજી પણ છે. તો કોઈ પ્રશ્ન કરી શકે આપણા સંપ્રદાય માટે કે મહાપ્રભુજી જો છે પણ એના પહેલા જે વ્યાસજી થઈ ગયા, તો એનું કમ્પેરિઝન કરીએ બંને આચાર્યોમાં, તો શું તમને એમ નથી લાગતું કે વ્યાસજી મોટા કે તમારા આચાર્ય મોટા? એટલે કે મહાપ્રભુજી મોટા કે વ્યાસજી મોટા, વ્યાસજી મોટા કે શ્રી મહાદેવજી મોટા? તો એ કમ્પેરિઝન
કે મોટું કોણ આચાર્યોમાં? પુષ્ટિ સંપ્રદાય આચાર્યો જે છે એમાં મોટું કોણ? તો આ પ્રશ્ન એક પ્રકારનો નિરર્થક પ્રશ્ન થઈ શકે છે, પણ પ્રશ્ન કરે છે એટલા માટે આપણે એને જવાબ પણ જોઈ લઈએ. ખૂબ સારો જવાબ છે અને એ જવાબ જાણવા યોગ્ય છે કે કમ્પેરિઝન બિટવીન આચાર્ય ઓફ વન સંપ્રદાય ઇઝ નોટ પ્રોપર. પણ જો કોઈ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનો જવાબ આપણે એને એ જ પ્રમાણે આપવો જોઈએ. પ્રશ્ન ખબર પડી ગઈ? ઓકે. તો પ્રશ્ન એ જ હતો કે જો તમારા આચાર્ય સંપ્રદાય પરંપરામાં આ સમગ્ર આચાર્ય હોય તો આચાર્યોમાં કમ્પેરિઝન કરવી કે નહીં, કે વ્યાસજી મોટા કે શ્રી મહાપ્રભુજી મોટા, કે પછી વ્યાસજી નાના કે શ્રી મહાપ્રભુજી મોટા. એવી રીતે કોઈ પ્રકારની કમ્પેરિઝન નામનો પ્રશ્ન આવે તો પ્રશ્ન યોગ્ય નથી. પણ જો પ્રશ્ન આવે તો એનો જવાબ પણ એના પ્રમાણે જ આપવો જોઈએ. અને જવાબ ગટ્ટુલાલાજીએ ખૂબ સારી રીતે જવાબ આપ્યો છે. એ તમે એકદમ સારી રીતે શ્રવણ કરો કે જવાબ શું આપ્યો છે ગટ્ટુલાલાજીએ. જવાબમાં આપી રહ્યા છે ગટ્ટુલાલાજી કે વ્યાસાદિકથી અમારા આચાર્યો કોઈક અંશે ન્યૂન છે. એટલે અમારા આચાર્યો એટલે શ્રી મહાપ્રભુજીનો એ રેફરન્સ લઈ રહ્યા છે. એટલે કહી રહ્યા છે કે વ્યાસ આદિ જે આચાર્યો જે છે એ એમનાથી અમારા આચાર્યો કોઈક અંશે ન્યૂન છે, એટલે કે નાના છે. નાના એટલે ન્યૂન. તો ન્યૂન કેવી રીતે છે? કહી રહ્યા છે કે અમારા આચાર્યોજીના પૂર્વાચાર્યો રૂપે છે, એટલે કે મહાપ્રભુજીના પહેલા એ આચાર્ય થઈ ગયા એટલા માટે મહાપ્રભુજી ન્યૂન છે અને વ્યાસાદિક એ રિસ્પેક્ટથી મોટા છે. મોટા ઇન ધ સેન્સ કે એ પ્રથમના આચાર્ય છે, એટલે કે સંપ્રદાયના પૂર્વાચાર્યો છે અને એના પછી મહાપ્રભુજી આચાર્ય છે. તો એકોર્ડિંગ ટુ લિનિયેજ જોઈએ તો પિતાથી પુત્ર કેવો હોય અને પુત્ર પિતાથી કેવો હોય એવી રીતે કાઇન્ડનું ડિસ્કશન છે. એનો મતલબ અહીંયા એ નથી કે શ્રી મહાપ્રભુજીનું જે અશેષ મહાત્મ્ય છે એનું કમ્પેરિઝન થઈ રહ્યું છે. અહીંયા એ નથી. અશેષ મહાત્મ્ય તો પુરુષોત્તમ વદના અલા અવતાર જ છે, પુરુષોત્તમ જ છે. એ અર્થથી અહીંયા કમ્પેરિઝન નથી થઈ રહ્યું મહાપ્રભુજીનું અને વ્યાસજીનું, પણ કમ્પેરિઝન થઈ રહ્યું છે કે વ્યાસજી પૂર્વાચાર્ય છે અને શ્રી મહાપ્રભુજી એમના પછીના આચાર્ય છે. તો એ કમ્પેરિઝનથી ન્યૂન પણ છે, એટલે કે મહાપ્રભુજી ન્યૂન પણ છે. પણ પછી ગટ્ટુલાલાજી આગળ કહીને શું કહી રહ્યા છે કે અમારા આચાર્યો પૂર્વાચાર્યોથી સમકક્ષ પણ છે. સમકક્ષ કેવી રીતે? કે જેમ પૂર્વાચાર્યોએ સાંખ્ય, પાતંજલ, તર્ક, દિગંબર, જૈન વગેરે સિદ્ધાંતોનું નિરાસન કર્યું, એટલે કે ગ્રંથ બ્રહ્મસૂત્ર કરીને નિરાશ કરી દીધા બધાને, એવી રીતે અમારા આચાર્યોએ પણ તત્વાર્થિક નિબંધ વગેરે ગ્રંથ કરીને માયાવાદીઓને પણ કુસિદ્ધાંતોથી નિરાશ કરી દીધા. એટલા માટે એ પર્સપેક્ટિવથી શ્રી મહાપ્રભુજી અને પૂર્વાચાર્યો સમકક્ષમાં પણ છે. અને ત્રીજું કહી રહ્યા છે કે એક રિસ્પેક્ટથી શ્રી મહાપ્રભુજી પોતે સર્વ આચાર્યોથી શ્રેષ્ઠ પણ છે. તો તમને ખ્યાલ આવે શ્રેષ્ઠનું હવે અહીંયા પ્રતિપાદન કરીશ કે શ્રેષ્ઠ કેવી રીતે કહી રહ્યા છે ગટ્ટુલાલાજી. શ્રેષ્ઠ એ છે કે પોતાનું જે સંપ્રદાય જે છે શ્રી મહાપ્રભુજી એમને કેવો સંપ્રદાય કહી રહ્યા છે? નિર્ગુણ સંપ્રદાય. કે અન્ય પૂર્વાચાર્યો વિષ્ણુ સ્વામી વગેરેનો સંપ્રદાય કેવો હતો? એટલે કે માર્ગ પ્રણાલી અને માર્ગ ફલ શું હતું? એ સગુણ ફલ હતું. પણ હવે જે હું માર્ગ ચલાવી રહ્યો છું આ સંપ્રદાયથી, એ માર્ગ કેવો છે? નિર્ગુણ માર્ગ છે. એટલે કે નિરુપાધિક સ્નેહ. કોઈ મોક્ષની ઈચ્છા વાળો આ માર્ગ નથી જે હું ચલાવી રહ્યો છું. જે હું પ્રતિપાદન કરવા માંગી રહ્યો છું એ કોઈ મોક્ષની ઈચ્છા નથી. એ સ્વયં પુરુષોત્તમની પ્રાપ્તિ છે. એ કોઈ મોક્ષની પ્રાપ્તિ નથી. પુરુષોત્તમ પ્રાપ્તિનો જ આ માર્ગ છે. ને એ જ શ્રી મહાપ્રભુજીની વિશિષ્ટતા છે કે શ્રી મહાપ્રભુજી જેવો કોઈ આચાર્ય નહીં થઈ શકે અને થયો પણ નથી. શ્રી મહાપ્રભુજી જ એક આચાર્ય, એકમાત્ર આચાર્ય છે કે જે સ્વયં નિર્ગુણ સંપ્રદાય નું પ્રસ્થાપન કર્યું છે. નિર્ગુણ સંપ્રદાય એટલે કે પુષ્ટિ સંપ્રદાય. પુષ્ટિ માર્ગની પ્રણાલી, પુષ્ટિ માર્ગનું ફલ, પ્રમેય, પ્રમાણ વગેરે શ્રી મહાપ્રભુજીનું જે એક વિશિષ્ટતા છે. પુષ્ટિ માર્ગ જ એક વિશિષ્ટતા છે શ્રી મહાપ્રભુજીની. તો એ વિશિષ્ટતાને લીધે સર્વ આચાર્યોથી શ્રી મહાપ્રભુજી શ્રેષ્ઠ પણ છે. એટલા માટે પ્રૂવ થયું કે શ્રી મહાપ્રભુજી કોઈક પર્સપેક્ટિવથી ન્યૂન પણ છે, એટલે કે પૂર્વાચાર્યો છે. એટલે પૂર્વાચાર્યોને આપણે વયમાં પણ મોટા ગણવા જોઈએ. તો એ રિસ્પેક્ટથી મોટા છે શ્રી મહાપ્રભુજીથી. પણ શ્રી મહાપ્રભુજીથી પૂર્વાચાર્યો સમકક્ષ પણ છે ગ્રંથ રચનાઓમાં
અને શ્રી મહાપ્રભુજી સર્વ આચાર્યોથી શ્રેષ્ઠ પણ છે પુષ્ટિ માર્ગ નું પ્રસ્થાપન કરવા માટે. તો મને લાગે છે ખ્યાલ આવી ગયો. આમાં કોઈ ડાઉટ હોય તો પ્રશ્ન પૂછો. આપણે જે પ્રશ્ન લીધો એ આ જ હતો કે કોઈ પ્રશ્ન કરી શકે કે પૂર્વાચાર્ય અને તમારા આચાર્ય એટલે કે શ્રીમદ વલ્લભાચાર્યજી, એમાં કમ્પેરિઝન શું? તો આપણે કહીએ છીએ કમ્પેરિઝન કરવાનો કોઈ અર્થ જ નથી. અને જો તમે કમ્પેરિઝન કરવા જ માંગતા હોય તો 3 પ્રકારના કમ્પેરિઝન થઈ શકે છે અને આપણે કરીને બતાવ્યા પણ ખરા. પુરુષોત્તમ વદનાલા અવતાર શ્રી મહાપ્રભુજી શ્રી પુરુષોત્તમ જ છે અને એ જ એમની વિશિષ્ટતા છે. કોઈ ગુણાવતાર કે કોઈ કલા અવતાર નથી, વિભૂતિ નથી. શ્રી મહાપ્રભુજી સ્વયં પુરુષોત્તમ છે. એમની એક વિશિષ્ટતા જ છે. વૈશ્વાનરા વાકપતે, શ્રી મહાપ્રભુજી પણ સ્વયં આપશીને પોતાને વૈશ્વાનર વાકપતિ જ કહી રહ્યા છે. વૈશ્વાનર વાકપતિ અન્ય કોઈ ન થઈ શકે, માત્ર પુરુષોત્તમ જ થઈ શકે. તો એ પ્રમાણે આપણો પુષ્ટિ માર્ગનો અને પુષ્ટિ માર્ગીઓને આપણા પ્રકારના જીવોને અનન્ય કૃપા થઈ છે શ્રી મહાપ્રભુજીની કે આપશી જ આપણા આચાર્ય બનીને હાર્યા છે. તો એટલા માટે આ કમ્પેરિઝન પણ થોડું કરવું જરૂરી લાગ્યું. આગળ વધીએ તો ગ્રંથમાં આગળ વધવું જોઈએ. હવે તો ગ્રંથમાં આગળ આપણે ક્યાં હતા? કોઈ કહી શકશે? પહેલો શ્લોક કર્યો હતો ને? રાઈટ. એટલે પહેલો શ્લોક શું હતો? મંગલાચરણ હતું. જયતિ પિતૃપાદાંબજ રેણુઓ પ્રસાદ. રાઈટ. એટલે શ્લોક હતો પ્રથમ મંગલાચરણ. જયંતિ પિતૃપાદાબ્જ રેણવો પ્રસાદતઃ ભક્તિ પ્રાપ્તા તદન્યાદ ભાવો મોહા ભાવશ્ચ પંડિતૈ. એમાં જ સમગ્ર ભક્તિહંસનો પણ આપણે જોયું કે ભક્તિહંસનો નિચોડ છે. ભક્તિહંસમાં જે મત પ્રસ્તુત કરવામાં આવ્યો છે શ્રી ગુસાઈજી દ્વારા, એ મત પણ એકદમ ક્લિયર થઈ રહ્યો છે. મત શું છે કે વિભિન્ન માર્ગો એટલે કે ઉપાસના, કર્મ, જ્ઞાન આદિ જે માર્ગો છે એનાથી પણ પુરુષોત્તમ પ્રાપ્તિ નથી થતી. માત્ર કોનેથી પુરુષોત્તમ પ્રાપ્તિ થાય છે? પ્રભુના વરણથી, શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય કરવાથી. રાઈટ, વેરી ગુડ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય કરવાથી અને શ્રી પ્રભુના અનુગ્રહથી જ ભક્તિ પ્રાપ્ત થાય છે. અન્ય કોઈ પણ કર્મ, જ્ઞાન એવં ઉપાસના આદિથી પુરુષોત્તમની પ્રાપ્તિ અલભ્ય છે, લભ્ય જ નથી. અને એ અલભ્યતા બતાવવા માટે અને લભ્યતા ભક્તિની બતાવવા માટે, પુરુષોત્તમની લભ્યતા ભક્તિથી જ બતાવવા માટે આ ગ્રંથ છે. અને એ પ્રકારનો વિવેક પણ વૈષ્ણવને રાખવો જોઈએ કે વિવેક ઇન ધ સેન્સ કે કમ્પેરેટિવ એનાલિસિસ બિટવીન ઓલ ધીસ માર્ગ ઇઝ નેસેસરી. અને કમ્પેરેટિવ એનાલિસિસ આ પ્રમાણે જ આપણે અહીંયા ગ્રંથમાં પણ કરીશું. તો અહીંયા મંત્રોપાસના પછી બીજું મંગલાચરણ હતું. એ શું હતું? મંત્રોપાસના વૈદિક તાંત્રિક દીક્ષાર્ચનાદિભિ વિધિભિર્ય અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સ મેસ્તુ સર્વસ્વમ. બરાબર. એટલે બીજો જે મંગલ શ્લોક હતો એ મંગલ શ્લોકમાં શું હતું કે મંત્રોપાસના, એ આપણે પણ જોયું કે મંત્રોપાસના શું છે. રાઈટ, બધાને સમજણ પડી ગઈ ને હવે? મંત્રોપાસના, હા, મંત્રોપાસના એટલે કર્મકાંડપાતી તથા કામોપાધિક ગાયત્રી. કામોપાધિક ગાયત્રીનો મતલબ શું લીધો હતો? ભૂલી ગયા? હોમવર્ક. કામોપાધિક ગાયત્રી આદિ મંત્રની પુરસ્ચરણ પૂર્વક સિદ્ધિ કરવાનું, એ પણ વૈદિકી દીક્ષા પણ જોઈ, પંચરાત્ર આગમોક્ત તંત્રિકી દીક્ષા પણ જોઈ, અર્ચન વિધિ અને સર્વ વિધિઓથી અસ્પૃષ્ટ છે. અસ્પૃષ્ટ એટલે કે અસંબંધ છે, અસંબંધ છે, અસંબદ્ધ છે. અસંબદ્ધ એટલે કે પુરુષોત્તમ આ બધી વિધિઓથી સંબંધ રાખતા નથી. એ કોઈ વિભૂતિ, પુરુષોત્તમની વિભૂતિ કે પુરુષોત્તમનું વિભૂતિ સ્વરૂપ એટલે કે ગુણાવતારો સંબંધ રાખતા હોઈ શકે, પણ સ્વયં પુરુષોત્તમ આ સર્વ વિધિઓથી સંબંધ નથી રાખી શકતા. કારણ કે પુરુષોત્તમને બંધાઈ શકાય નહીં આ બધી વિધિઓથી. તમે જો પુરુષોત્તમને કહો કે હું આ મંત્ર પુરસ્ચરણ કરીને પુરુષોત્તમ પ્રાપ્તિ કરીશ, તો એ પુરુષોત્તમ એનાથી બંધાવા તૈયાર નથી. પુરુષોત્તમ કોને બંધાયેલા છે? ભક્તને. પુરુષોત્તમ ભક્તિથી જ બંધાયેલા છે, ભક્તિ બંધાયેલા છે. એટલા માટે પુરુષોત્તમ
નું અહીંયા એક કઠ અને મુંડક ઉપનિષદમાં પણ પુરુષોત્તમે આ જ આજ્ઞા કરી છે. શું આજ્ઞા કરી છે? મંત્ર ઉપાસના કે વૈદિક ઉપાસના કે સાધનોથી પુરુષોત્તમ કોઈ પણ માર્ગથી પ્રાપ્ત થતા નથી. કઠ અને મુંડક ઉપનિષદ નો ફરીથી કહું, એ તમારે હવે મોડે જ કરી લેવાનું. કઠ અને મુંડક થયું હોય એ પ્રમાણે ના, હજુ પણ નહીં. નાયમાત્મા પ્રવચેન લભ્યો ન મેઘયા ન બહુના શ્રુતેન યમેવેશ વૃણુતે તેન લભ્યઃ. કઠ ઉપનિષદ, મુંડક ઉપનિષદ. આ યાદ કરી લો હવે, આ ધ્યાન ત્યાં આવશે હવે. આ નાયમાત્મા પ્રવચેન લભ્યો ન મેઘયા ન બહુના શ્રુતેન યમેવેશ વૃણુતે તેન લભ્યઃ. તો આ તમે મોડે કરી જ લો હવે, કારણ કે હવે આ ભક્તિ હંસમાં અને ત્યાં અવારનવાર આ યુઝ થવાનો જ છે. તો પુરુષોત્તમ લભ્ય કોને છે? માત્ર યમેવેશ વૃણુતે તેન લભ્ય, એટલે કે જેને વરણ કરે છે એને જ લભ્ય છે. અને વરણ કોનું હોય છે? ભક્તનું જ હોય છે. એટલે ભક્તને જ ભક્તથી જ પુરુષોત્તમ લભ્ય છે. ન કોઈ કર્મકાંડી પંડિતો કે નહીં કોઈ જ્ઞાની પંડિતો કે ન કોઈ કર્મ ઉપાસના કે મંત્રોપાસના કરતા પંડિતો. એટલે આ સમગ્ર તંત્ર જોયું, વૈદિક દીક્ષા જોઈ, મંત્રોપાસના જોયું, પુરાણ જોયું, બધું જ જોઈ લીધું. તો એ નાયમાત્મા પ્રવચનથી પણ લભ્ય નથી. કોઈ કર્મ, કોઈ જ્ઞાનથી લભ્ય નથી. માત્ર ને માત્ર ભક્તિથી જ લભ્ય છે. તો ભક્ત માત્રાધીન ભગવાન છે. તો એ આપણે મંગલ શ્લોક બીજામાં જોયું. બીજા મંગલ શ્લોકમાં એ જ છે કે અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ, એટલે કે નિજ ભક્તોમાં જે રમવા વાળા પુરુષોત્તમ છે એ પુરુષોત્તમ આ બધા મંત્રોપાસનાથી અસ્પૃષ્ટ છે, અસંબંધ છે, એટલે કે સંબંધ ધરાવતા નથી. તો એ બીજા મંગલ શ્લોકમાં આપણે જોઈ લીધું. હવે આગળ હું થોડું હિન્દીમાં વાંચીશ, કારણ કે હવે આપણો ગ્રંથ શરૂ થાય, ગ્રંથ આવી ગયા છે. तो उपर्युक्त मंगल श्लोकों में से प्रथम द्वारा ग्रंथकार ने भक्तियता द्योतित करने के साथ ही यह सूचित किया है कि विवक्षित भक्ति और उसके स्वरूप के ज्ञान की प्राप्ति आचार्य चरणों की कृपा से ही संभव है. घणी मोटी वस्तु है जो मंगल श्लोक प्रथम શું કહ્યું છે કે શ્રીમદાચાર્ય ચરણોની અનુગ્રહની પ્રાપ્તિ મુખ્ય છે, જેથી કરીને આ ભક્તિ પ્રાપ્ત થાય અને ભક્તિથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય. તો શ્રીમદાચાર્ય ચરણોના કમલની કૃપા ન હોય તો આ સંભવ નથી. સંભવ શું નથી? કે ભક્તિ પ્રાપ્ત કરવી સંભવ નથી. એટલે શ્રી ગુસાઈજી પ્રથમ મંગલ શ્લોકમાં આજ શું લખ્યું છે? જયંતી પિતૃપાદાબ્જ રેણવો. એટલા માટે જયંતી પિતૃપાદાબ્જ રેણવો કહ્યું છે. એ જ સૂચિત કર્યું છે અહીંયા કે જીવ જો શ્રીમદ આચાર્ય ચરણોનું આશ્રય ગ્રહણ નથી કરતા તો એ જીવને એ મતિમાં સ્થિર થવું મુશ્કેલ છે કે પુરુષોત્તમ એ ભક્તિથી જ પ્રાપ્ત છે, ભક્તને જ પુરુષોત્તમ પ્રાપ્ત છે. અને અલ્ટિમેટલી એ જીવ અગ્રેસર થઈ નથી શકતો જો શ્રીમદ આચાર્ય ચરણોની કૃપા ન હોય. અને શ્રીમદ આચાર્ય ચરણો સ્વવંશમાં જ સ્થાપિત છે. સ્વવંશને ધિક્કારીને શ્રીમદાચાર્યજીનો કેવલ જડાગ્રહ રાખવો એ પણ ઠીક નથી, કારણ કે શ્રીમદાચાર્ય ચરણો શ્રી પોતાના સ્વવંશમાં જ વિદ્યમાન છે. સામે નજર આવતી વસ્તુ ઇગ્નોર કરીને જે વસ્તુ નથી એનો આશ્રય કરવો યોગ્ય નથી. અને પ્રૂફ તો છે જ કે શ્રીમદાચાર્ય ચરણો ક્યાં બિરાજમાન છે? તો શ્રીમદ આચાર્ય ચરણો ની કૃપા વગર આ પ્રાપ્ત થઈ શકતી નથી ભક્તિ. અને શ્રીમદ આચાર્ય ચરણો સ્વવંશમાં જ બિરાજમાન છે. સ્વવંશમાં જ શ્રીમદ આચાર્ય ચરણ છે. દામોદરદાસ હરસાણીજીને પણ આ જ આજ્ઞા કરી હતી કે શ્રી ગુસાઈજીને મારું જ સ્વરૂપ જાણ. અને મારું સ્વરૂપ જાણ એ સ્ટેટમેન્ટથી જ આપશ્રીની આજ્ઞાથી ખ્યાલ આવી રહ્યું છે. શ્રી મહાપ્રભુજી સ્વવંશે સ્થાપિતા શેષ સ્વવંશમાં જ વિદ્યમાન છે. તો એ પ્રકારે સ્વગુરુદેવનું કૃપાથી, જો સ્વગુરુદેવની જ કૃપા ના હોય, કોઈના સ્વગુરુદેવ જ ના હોય, પુષ્ટિ માર્ગમાં અગ્રેસર થવું પોસિબલ નથી.
સ્વગુરુદેવ હોવા જોઈએ, સ્વગુરુદેવની કૃપા હોવી જોઈએ, સ્વગુરુદેવ પ્રત્યે અનન્યતા હોવી જોઈએ. એ અનન્યતા લેકિંગ હોય તો પણ પુષ્ટિ માર્ગ દ્રઢ નહીં થાય. સ્વગુરુદેવનું જ આ ઇમ્પોર્ટન્સ છે. તો આગળ વધીને એટલે શ્રી ગુસાઈજી, સ્વગુરુદેવ અને શ્રી મહાપ્રભુજી એવી રીતે એમ તો દ્વૈત છે જ નહીં, અદ્વૈત જ છે. સ્વગુરુદેવ અને મહાપ્રભુજી કે મહાપ્રભુજી સ્વગુરુદેવ, એમાં કોઈ ભેદ તો છે નહીં. तो आगे बढ़िए. भगवान को मंत्रोपासनादि से प्राप्य मानने वाला प्रतिपक्षी उन्हें मंत्रोपासना आदि की विधियों से अस्पृष्ट मानने के उपयुक्त सिद्धांत पर आक्षेप करते हुए पूर्व पक्ष प्रस्तुत करता है. હવે આ સ્ટેટમેન્ટમાં જોવાનું એ છે કે પૂર્વ પક્ષી સ્ટાર્ટ થઈ રહ્યું છે અત્યારે, એટલે કે પૂર્વ પક્ષ નું બિગિનિંગ થાય છે હવે અત્યારે. પૂર્વ પક્ષીનો મત શું છે? કોઈ કહેશે અહીંયાથી કોઈ ખ્યાલ આવી રહ્યો છે કે શ્રી ગુસાઈજીનો મત તો ક્લિયર છે કે પુરુષોત્તમની પ્રાપ્તિ અન્ય કોઈ સાધનોથી થતી નથી એક્સેપ્ટ ભક્તિ. અને પૂર્વ પક્ષી શું કહેશે? હેલો, કેમ ભગવાન મંત્ર ઉપાસનાથી પણ પ્રાપ્ત થાય છે એવું પ્રતિપક્ષ. બરાબર છે, એટલે કે શ્રી પ્રભુ પ્રાદિકના ઉપાસનાથી પણ એ પ્રાપ્ય છે. એટલે કે હું સપોઝ ગાયત્રી મંત્રોપાસના કરું કે ગોપાલ મંત્રોપાસના કરું તો ગોપાલ મંત્રોપાસના એ સ્વયં પુરુષોત્તમ પરક જ છે એવું માનવું છે પૂર્વ પક્ષીનું. અહીંયા ફરીથી ક્લિયર કરી દઉં, પૂર્વ પક્ષી અને સિદ્ધાંત પક્ષ એટલે કે પૂર્વ પક્ષી અને ઉત્તર પક્ષી એ બે સામસામે એક પક્ષ છે. અને પૂર્વ પક્ષી જે છે એ જનરલી પ્રશ્ન કરતા હોય છે, જે મત રજૂ કરનાર હોય એ કે અહીંયા શ્રી ગુસાઈજીનો મત એ છે કે ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્ત છે. પણ શ્રી ગુસાઈજીના મતથી વિરુદ્ધ ચાલનાર અને પ્રશ્ન કરતા એને, અને શ્રી ગુસાઈજીનું બીજું નામ સિદ્ધાંતિ પણ છે. એટલે શ્રી ગુસાઈજી સિદ્ધાંતિ તરીકે છે અહીંયા, અને સિદ્ધાંતિનું જ બીજું નામ ઉત્તર પક્ષી પણ છે. તો ઉત્તર પક્ષના વિરુદ્ધમાં પૂર્વ પક્ષ એટલે કે પૂર્વ પક્ષ અહીંયા કહી રહ્યો છે ગુસાઈજીનાથી વિરુદ્ધ શું કહી રહ્યો છે કે મંત્રોપાસનાથી કે મંત્રનું કે ગોપાલો મંત્રોપાસનાથી કે સાધના કરવાથી, કર્મ કરવાથી, યજ્ઞ કરવાથી કે જ્ઞાન મેળવવાથી, બ્રહ્મજ્ઞાની થવાથી પુરુષોત્તમ પ્રાપ્ત છે એ પૂર્વ પક્ષનો મત છે. તો એ પૂર્વ પક્ષનો એ મત પૂર્વ પક્ષી એને સુદ્રઢ કરવા માંગશે એને, અને સામેવાળાનો પક્ષ નિરસ્ત કરવામાં પર રહેશે પૂર્વ પક્ષી. તો એવી રીતે પૂર્વ પક્ષીનો પણ આ એક પ્રશ્ન શરૂ થઈ રહ્યો છે. પૂર્વ પક્ષીનો પ્રશ્ન આ છે, પૂર્વ પક્ષી જનરલી શાનાથી શરૂ કરશે? નનુથી. પહેલા પણ જોયું હતું, નનુ એટલે પણ એટલે કે પણ એટલે પૂર્વ પક્ષીનું પણ થી જ ચાલુ થશે કે પણ એટલે નનુ અહીંયા છે. કિમેદમ પૂર્વતરમ વિવોચ્યતે એટલે કે પૂર્વ પક્ષી સિદ્ધાંતિને હવે એક પૂર્વ પક્ષ કરી રહ્યો છે. શું કહી રહ્યો છે પૂર્વ પક્ષી શ્રી ગુસાઈજીને કે શ્રી ગુસાઈજી તમારો આ જે પક્ષ જે છે એટલે કે તમારો જે આ મત છે જે એ મને કોઈ દિવસ સાંભળવામાં નથી આવ્યો. આવો પક્ષ કે તમે જેમ કહી રહ્યા છો કે ભક્તિથી જ પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત છે, તેવો તો એક અદ્વિતીય છે. આ તો મારા માટે અદ્વિતીય, અપૂર્વ મેં કોઈ દિવસ સાંભળ્યો જ નથી. આ અપૂર્વ એટલે કે પૂર્વમાં કોઈ આચાર્ય આવું સિદ્ધ નથી કર્યું કે મંત્રોપાસનાથી એ પુરુષોત્તમ લભ્ય નથી, માત્ર ભક્તિથી જ પુરુષોત્તમ લભ્ય છે એવું તો પૂર્વાચાર્યોએ કોઈ કહ્યું જ નથી. અને હું આ ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યો છું. તો કેમ આમ છે? એટલે નનુ એટલે કે પણ મેં આ તમારો જે તમે કહી રહ્યા છો પક્ષ એ મેં પહેલા ક્યારેય પૂર્વમાં શ્રવણ કર્યો જ નથી. તો તમે આમ કેમ કહી રહ્યા છો કે ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય? તો આ એક પૂર્વ પક્ષીનો પ્રશ્ન છે. કોને? શ્રી ગુસાઈજીને. આગળ વાંચું તો પૂર્વ પક્ષી કા અભિપ્રાય यह है, એટલે હવે અહીંયા ક્લિયર કરી રહ્યા છે પૂર્વ પક્ષીનો શું અભિપ્રાય છે પ્રશ્ન પૂછવા પાછળ કે પૂर्व पक्षी का अभिप्राय यह है कि सिद्धांति का भगवान को विधि से असंबद्ध
या अस्पृष्ट कहना अपूर्व अर्थात उसके अज्ञान और दुराग्रह का सूचक है, क्योंकि मंत्र शास्त्र में भगवान के उपासना द्वारा प्राप्य होने का प्रतिपादन मिलने के कारण भगवान को मंत्रोपासना की विधि से संबद्ध मानना चाहिए। विहित क्रिया या फल विधि से संबद्ध होता है, जैसे कि अग्निहोत्रम जुहुयात स्वर्ग कामः इत्यादि विधि द्वारा विहित क्रिया का फल रूप स्वर्ग उपयुक्त विधि से संबद्ध है। अतः भगवत प्राप्ति के मंत्रोपासना आदि की विधियों द्वारा विहित क्रिया का फल होने के कारण भगवान की उक्त विधियों से संबद्ध मानना चाहिए। હવે અહીંયા થોડું એક્સપ્લેન કરી દઉં કે પૂર્વ પક્ષી કેમ આમ પ્રશ્ન પૂછી રહ્યો છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે અહીંયા પૂર્વ પક્ષીનો? ભગવાન મંત્ર ઉપાસનાથી પ્રાપ્ત થાય છે એવું પહેલા કહી રહ્યો છે. એટલે હવે કે છે કે તમે એવું કેમ કહો છો સિદ્ધાંતીને? સિદ્ધાંતીને કે છે તમે એવું કેમ કહો છો કે ભાઈ તમે ભગવાન વિધિથી પ્રાપ્ત નથી થતા, એટલે કે મંત્ર ઉપાસનાથી, અને ખાલી ભક્તિથી જ પ્રાપ્ત થાય છે? આવું તો મેં ક્યારેય સાંભળ્યું નથી. બરાબર છે. એટલે આ પ્રશ્ન એક્ઝેક્ટલી આ પ્રશ્ન પૂર્વ પક્ષીએ શ્રી ગુસાઈજીને કર્યો છે કે મેં તો આવું કોઈ દિવસ સાંભળ્યું નથી. મેં આટલા બધા શાસ્ત્રો વાંચ્યા, આટલા બધા સ્મૃતિ શ્રુતિ બધું વાંચ્યું છે, પણ મેં કોઈ દિવસ આવી અપૂર્વ મત સાંભળ્યો નથી જે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. અને એ કહી રહ્યો છે કે મેં આવું કોઈ દિવસ શ્રવણ કર્યું નથી. અને કેમ કહી રહ્યો છે? કારણ કે એને થોડા પ્રમાણો આપ્યા. હવે જેને પ્રમાણો લખવા હોય પૂર્વ પક્ષીને લખવાનું શરૂ કરી દે, એ પ્રમાણોનો અગેન્સ્ટમાં શ્રી ગુસાઈજી પણ એનું નિરાસન કરશે. તો પૂર્વ પક્ષી કહી રહ્યો છે શ્રી ગુસાઈજીને મેં આવું ક્યારેય સાંભળ્યું નથી, કારણ કે હું આ પ્રમાણો આપી રહ્યો છું નીચેના. અને પ્રમાણો શું છે? પ્રમાણ એ છે કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ કામઃ. શ્રુતિઓમાં એવું લખ્યું છે કે અગ્નિહોત્ર કરવાથી સ્વર્ગ પ્રાપ્તિ થાય. તો શ્રુતિઓમાં આમ લખ્યું છે કે સ્વર્ગની પ્રાપ્તિ અગ્નિહોત્ર કરવાથી થાય. અગ્નિહોત્ર એટલે કે એક પ્રકારનો યજ્ઞ છે જે રોજ આ યજ્ઞ આચરવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા, દ્વિજો દ્વારા. બ્રાહ્મણો, નોટ ઓનલી બ્રાહ્મણ, દ્વિજ દ્વારા. તો દ્વિજો દ્વારા આ એક ડેલી બેઝિસ પર આ યજ્ઞ થતો હોય છે. અગ્નિહોત્ર યજ્ઞ કહે છે. એમાં અગ્નિની જરૂરિયાત હોય છે. અગ્નિ બુઝાવી ન જોઈએ. અગ્નિ એક કોન્સ્ટન્ટ પ્રકારની હોવી જોઈએ, એટલે કે અગ્નિને અગ્નિનું શમન ન કરી શકે અગ્નિહોત્ર. અને અગ્નિહોત્ર જે કરતો હોય તો એ અગ્નિહોત્રને પ્રથમ તો અગ્નિહોત્રને દીક્ષા લેવી પડે. એ દીક્ષા બાદ અગ્નિહોત્રી શું કહેવાય છે? દીક્ષિત કહેવાય છે. તો એ દીક્ષિત બને પછી જે યજ્ઞાધિકારી હોય છે, એટલે આપણા શ્રી ગુસાઈજીને પણ શું કહે છે? આચાર્ય દીક્ષિત. રાઈટ. એટલે કે દીક્ષિતજી મહારાજ. દીક્ષિતજી મહારાજ એટલે કે અકબર એમને શું કહેતા હતા? દીક્ષિતજી. દીક્ષિતજી ક્યાં હે? દીક્ષિતજી સ્વયં ઈશ્વર હે, એવું અકબર કહ્યા કરતો હતો ને શ્રી ગુસાઈજીને. અકબર શું કહેતો હતો? શ્રી ગુસાઈજી નામ તો આઈ થિંક અકબરે ના પાડ્યું. પાડ્યું ખરું, પણ એ સંબોધન હંમેશા જનરલી આવી રીતે જ કરતા હતા. ગુસાઈજી ભગવાન માનતા હતા, એ તો બરાબર. એટલે સંબોધન આવી રીતે જ કરતા હતા અકબર કે દીક્ષિતજી સ્વયં ઈશ્વર હે. એવી રીતે જયારે પણ એટલે કે શ્રી ગુસાઈજીનું ન્યાયમાં જરૂર પડતી હતી કે જયારે શ્રી ગુસાઈજી બિરાજતા હતા એમની સભામાં, જતા પણ હતા, તો શ્રી ગુસાઈજી જયારે પધારતા ત્યારે શ્રી ગુસાઈજીને આવી રીતે જ અકબર કહેતા હતા કે દીક્ષિતજી સાક્ષાત ઈશ્વર હે. તો દીક્ષિતજી એટલો એનો મતલબ કે શ્રી ગુસાઈજીએ પણ વૈદિકી દીક્ષા લીધી હતી, યજ્ઞ કરવાની પણ દીક્ષા લીધી હતી. તો એવી રીતે અહીંયા કહી રહ્યા છે કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામ. અગ્નિહોત્ર જે છે એક પ્રકારનો ડેલી બેઝિસમાં કરવામાં આવતો યજ્ઞ છે. એક પ્રકારનો પંચ પ્રકારના યજ્ઞોમાંનો પ્રથમ પ્રકારનો યજ્ઞ છે અગ્નિહોત્ર. તો અગ્નિહોત્ર એ દરરોજ આચરવાનો એક યજ્ઞ છે. અગ્નિહોત્રમાં અગ્નિહોત્રી જે હોય, અગ્નિહોત્ર જે કરે એને અગ્નિહોત્રી કહેવાય. તો જે અગ્નિહોત્રી જે છે એને અગ્નિ છોડીને ક્યાંય જવાનો નિર્દેશ નથી થતો. એટલે કે અગ્નિહોત્રી જે છે પોતાની અગ્નિ યજ્ઞવેદી છોડીને ક્યાંય પરદેશ ગમન ન કરી શકે એવી એની બાદ હતી. છોડીને ક્યાંય જઈ ન શકે. એવી રીતે અગ્નિહોત્રના અનેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા. તો અહીંયા અત્યારે બી છે. શું કહ્યું? અત્યારે પણ છે. એટલા સર્કમફરન્સ ની બહાર ના જઈ શકાય અને પતિ પત્ની જ કરી શકે. જો એમાંથી એક જતું રહે તો પછી એનો બહેન ને ભાભી કે જે કોઈ હોય તે કરે, એવી રીતનું હોય.
અગ્નિ 24 કલાક ચાલુ જ હોય અને 24 કલાક 100 વર્ષથી ચાલુ છે, જેમને અમે જાણીએ તે નથી ખબર, કારણ કે હું પોતે અગ્નિહોત્રી નથી, એટલે હવે હું એનું વધારે અગ્નિહોત્રી છે. બરાબર છે, રાઈટ. તો અગ્નિહોત્રીમાં આવી રીતે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા વૈદિકી યજ્ઞ કરવામાં. ઓકે, એટલે અહીંયા અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામથી પૂર્વ પક્ષ કહી રહ્યો છે કે જો અહીંયા લખ્યું છે કે અગ્નિહોત્ર કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તો તમે એમ કેમ કહો છો કે અગ્નિહોત્ર કરવાથી પણ પુરુષોત્તમ પ્રાપ્તિ નથી? તો અહીંયા એક શેલો નોલેજ થઈ રહ્યું છે કોનું? પૂર્વ પક્ષીનું. પૂર્વ પક્ષને ખબર જ નથી સ્વર્ગકામમાં ડિફરન્સ શું અને પુરુષોત્તમ પ્રાપ્તિમાં ડિફરન્સ શું. તો પ્રોબ્લેમ પૂર્વ પક્ષીના મતમાં એ છે કે પૂર્વ પક્ષી જે કહી રહ્યો છે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામ નામનો જે પ્રમાણ આપી રહ્યો છે તે પ્રમાણ સમજ્યા વગરનો પ્રમાણ આપી દીધો છે પૂર્વ પક્ષીએ. પૂર્વ પક્ષી પ્રમાણને સમજી જ નથી રહ્યો, અને એ સમજી નથી રહ્યો એટલા માટે એને એવું લાગી રહ્યું છે કે સ્વર્ગકામ છે તો પુરુષોત્તમ કામ પણ હશે જ, એટલા માટે એ એક પ્રકારનું અનુમાન કરીને ચાલી રહ્યો છે. એને પોતે જ ખબર નથી સ્વર્ગકામમાં શું ડિફરન્સ, સ્વર્ગલોકમાં શું ડિફરન્સ અને પુરુષોત્તમમાં શું ડિફરન્સ. આવી રીતે પૂર્વ પક્ષ આવી રીતે પૂર્વ પક્ષ શ્રી ગુસાઈજીને પ્રશ્ન કરી રહ્યો છે. તમારો મત ગ્રાહ્ય નથી એવું પૂર્વ પક્ષ કહી રહ્યો છે. અહીંયા એટલા જ માટે પૂર્વ પક્ષીનો આશય આવો છે. તો હવે સિદ્ધાંતી શું કહી રહ્યા છે આ પૂર્વ પક્ષીના પૂર્વ પક્ષના માટે? તો સિદ્ધાંત એ કહી રહ્યા છે કે એટલે કે શ્રી ગુસાઈજી એ કહી રહ્યા છે પૂર્વ પક્ષીને કે पूर्व पक्षी को अल्पज्ञ बताता हुआ, हाँ तो पूर्व पक्षी को अल्पज्ञ बताता हुआ सिद्धांती पूर्वक आक्षेप करता हुआ उसके मत का निरसन करने में प्रवृत्त होता है. એટલે કે અહીંયા શ્રી ગુસાઈજી હવે પૂર્વ પક્ષીનો આ જે પક્ષ જે છે કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામઃ, તો પૂર્વ પક્ષી કહી રહ્યો છે કે જો અહીંયા અગ્નિહોત્ર કરવાથી પુરુષોત્તમ પ્રાપ્તિ છે, તે શ્રી ગુસાઈજી હવે એનો આન્સર આપી રહ્યા છે. અને એ આન્સર વ્યંગ લક્ષણા છે, એટલે કે વ્યંગ પ્રકારનો અર્થ લઈને વ્યંગ કરી રહ્યા છે, એટલે કે જે શબ્દ હશે એમાં વ્યંગ હશે. તો વ્યંગનો મતલબ ખબર છે ને અહીંયા? સમજાવે એટલે નિરાશ કરવું. વ્યંગનો મતલબ રાઈટ એટલે એ જ છે કે વ્યંગનો મતલબ એટલે કે કોઈ ડાયરેક્ટ વસ્તુ હોય તો એને કોઈ ઇનડાયરેક્ટ પ્રકારથી રજૂ કરી દેવી, અને ઇન અ વે પોતાનો જે મંતવ્ય હોય એ પણ રજૂ કરી દેવો, અને સામેવાળી વ્યક્તિને પોતાનો આશય પણ બતાવી દેવો. પણ હવે એ વ્યક્તિને કેવું હોય કે તું ગાંડો છે કે તું પાગલ છે, તો એને ખરાબ લાગે, એને કે તું મંદ બુદ્ધિ છે એવું નહીં. એટલે વ્યંગ પૂર્વક કે આમ સીધી રીતે ના કે ડાયરેક્ટ ના કે ઇનડાયરેક્ટ. રાઈટ એટલે એ ઇનડાયરેક્ટ પૂર્વક અહીંયા શ્રી ગુસાઈજી પૂર્વ પક્ષીને કંઈક કહી રહ્યા છે. હવે બહુ જ સ્ટેટમેન્ટ છે શ્રી ગુસાઈજીનો, પણ ગંભીર પણ છે એક સ્ટેટમેન્ટમાં પૂર્વ પક્ષી માટે કહી રહ્યા છે શ્રી ગુસાઈજી કે सत्य है को अर्थात स्वल्प ज्ञान के आधार पर ही कर्णकटु प्रलाप करने वालों के लिए तो यह सिद्धांत अपूर्वतम. तो અહીંયા શ્રી ગુસાઈજી પૂર્વ પક્ષીને કહી રહ્યા છે કે બરાબર છે. પૂર્વ પક્ષીને એમ કહે છે કે હા તમે બરાબર છો, તમે એટલા માટે બરાબર છો કારણ કે તમે એક કુવામાંના દેડકા સમાન છો. કૂપ મંડુક એટલે કે કૂપ એટલે કે કૂવો. તો કૂપ મંડુકો એટલે કે તમારા જેવા કૂપ મંડુકો એટલે કે કુવામાંના દેડકા છો. એટલે તમે કુવાનો દેડકો કેવો હોય કે કુવામાં જ એને દુનિયા જોઈ હોય, કુવામાં જ જન્મે ને કુવામાં જ મરણ પામે. હવે કુવાની બહાર જિંદગી છે એને ખબર જ ન હોય. એવી જ રીતે પૂર્વ પક્ષી પણ અહીંયા પ્રદર્શન કરી રહ્યો છે પોતાનું નોલેજનું, કે પોતાનું નોલેજ એટલું રિસ્ટ્રિક્ટેડ છે, નેરો છે, જેમ કે કુવાનું પાણી કે જે બહાર ન જઈ શકે. તો બસ એનું નોલેજ માત્ર યજ્ઞોથી જ સીમિત છે અને યજ્ઞો અને ઉપાસનાથી જ સીમિત છે, અને એને કોઈ બ્રોડ માઇન્ડેડનેસ નથી. એને સમગ્ર વેદનું સ્ટડી નથી કર્યું, ખાલી એક કાંડનું સ્ટડી કરીને પણ કાંડ પણ ઠીક તરીકે સમજ્યો નથી. તો એટલા માટે શ્રી ગુસાઈજીને કહે છે કે બરાબર માટે તો એ અપૂર્વતમ જ લાગશે કારણ કે તમે કુવામાંના દેડકા છો. દેડકાને કઈ બીજું બહારનું દુનિયાનું જ્ઞાન ના હોય, એવી રીતે પૂર્વ પક્ષીને પણ કોઈ બહારનું જ્ઞાન છે નહીં. અને બહારનું જ્ઞાન એટલે કે સમગ્ર જ્ઞાન.
એ સમગ્રતા તમને ખબર જ નથી પડી, તો સમગ્રતા જ ન ખબર પડી હોય, વેદ, સ્મૃતિ, પુરાણ અને ભક્તિશાસ્ત્રની ખબર જ ન પડી હોય સમગ્રતાની, તો પછી તમે એક કુવામાંના દેડકા જ છો. તો કૂપમંડુકો છે એટલે કે પૂર્વ પક્ષીને ઇનવે શું કહી રહ્યા છે? અલ્પજ્ઞાની કહી રહ્યા છે કૂપમંડુકના વર્ડથી. તો એવી રીતે અહીંયા શ્રી ગુસાઈજી આ પૂર્વ પક્ષીના કૂપમંડુક કહીને બોલાવી રહ્યા છે અને કૂપમંડુકથી લક્ષણાવૃત્તિ પણ કહી રહ્યા છે કે કૂપમંડુક એટલે કે તું દેડકો, રિયલ દેડકો નથી, પણ તું કેવા પ્રકારનો લક્ષણ વાળો છે માણસ કે જેને બહારની દુનિયા એટલે કે બહારના એટલે કે સમગ્રતાનું દર્શન કર્યું નથી, સમગ્રતા વેદ અને સ્મૃતિ પુરાણોને સમગ્ર રીતે સમજ્યો નથી, માત્ર એક કાંડ પરથી તું નિર્ણય કરી રહ્યો છે. અને એ જ તારી કૂપમંડુકતા છે. એ કૂપમંડુકતા તમે પ્રદર્શન ન કરો, કારણ કે જો માટે તમને એવું લાગી રહ્યું છે કે ખાલી માત્ર અગ્નિહોત્ર કરવાથી જ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે, તો એ તમારા માટે તો નવો જ લાગશે ને, કારણ કે તમે તો અંદર કુવામાંના દેડકા જ છો, તમને ક્યાંથી ખબર હોય સમગ્રતાની. તો એટલા જ માટે અહીંયા શ્રી ગુસાઈજી કહી રહ્યા છે, सिद्धांत को अनेक प्रमाण सिद्ध कहकर सिद्धांती उसके वेद वाक्यों पर आश्रित होने की पुष्टि करता है. એટલે કે હવે સિદ્ધાંતી એટલે કે શ્રી ગુસાઈજી એ પ્રૂફ એટલે કે અહીંયા સિદ્ધ કરશે કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ કામઃ એનું ઇન્ટરપ્રિટેશન શું, અને શ્રી ગુસાઈજીએ પોતાનો એક પ્રમાણ આપ્યો સ્વયંનો ઉપનિષદીય પ્રમાણ, કઠોપનિષદ અને મુંડકો ઉપનિષદ, જે વેરી વેલ નો આપણા માટે. કયો? નાયમ આત્મા પ્રવચેન લભ્યો ન મેઘયા ન બહુના શ્રુતેન યમૈર્વેશ વૃણતે તેન લભ્ય. તો એ પણ પ્રમાણ આપશે શ્રી ગુસાઈજી. તો શ્રી ગુસાઈજીના સ્ટેટમેન્ટ જોઈએ. સિદ્ધાંત का अनेक प्रमाण सिद्ध होना अधोलिखित विवेचन से स्पष्ट. सिद्धांत એટલે કે સિદ્ધાંતીનો જે સિદ્ધાંત છે, શું સિદ્ધાંત છે કે પુરુષોત્તમ એ માત્ર ભક્તથી જ પ્રાપ્ત છે, કોઈ અન્ય પ્રવચન કે અન્ય કોઈ પણ પ્રકારના શ્રુતિ કે સાંભળવાથી, બોલવાથી એટલે કે કથા સાંભળવાથી, કથા કહેવાથી કે કોઈ પણ પ્રકારના કર્મ જ્ઞાન થી અસ્પષ્ટ છે અને પ્રાપ્ત થતા નથી, માત્ર યમેવેશ વૃણતે તેને જ લભ્ય છે. તો એ જ પ્રકારે અહીંયા પણ શ્રી ગુસાઈજી સિદ્ધ કરશે કે મારો જે મત છે એ શાસ્ત્ર વિરુદ્ધ મત નથી, એ શાસ્ત્રથી જ નીકળેલો મત છે, શાસ્ત્રાનુસારી જ છે, અને અનેક પ્રમાણ સિદ્ધ આ મત છે. એ મત સિદ્ધ કરવા માટે જ શ્રી ગુસાઈજી અહીંયા પ્રમાણો આપી રહ્યા છે અગેન્સ્ટ અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ કામઃ. તો અહીંયા આપણે શ્રી ગુસાઈજીના સ્ટેટમેન્ટ જોઈએ. હવે कठोपनिषद एवं मुंडकोपनिषद में कहा गया है कि इस आत्मा એટલે કે परमात्मा એટલે કે ब्रह्म, ब्रह्म को न तो प्रवचन से प्राप्त किया जा सकता है, न मेधा से और न बहुश्रुतता से ही. यह तो जिसकी वर्ण करता है उसी को प्राप्त हो सकता है. तो અહીંયા એ જ કહ્યું છે કે યમેવ એટલે કે जिसको ही. ही અહીંયા વર્ડ છે, ફરીથી બોલું, યમેવ એટલે કે जिसको ही છે વર્ડ, એટલે કે ઓનલી એન્ડ ઓનલી ટુ ધોઝ કે જેને શ્રી પ્રભુ વરણ કરવા માંગતા હોય એને જ પાછળ છે. તો એ જે જે છે એટલા કહી રહ્યા છે શ્રી ગુસાઈજી કે મારો મત પણ એ જ છે કે માત્ર પુરુષોત્તમ ભક્તિથી જ પ્રાપ્ત છે, અન્ય કોઈ પ્રવચન કે અન્ય કોઈ મેધા કે અન્ય કોઈ બહુશ્રુતતાથી એ લભ્ય નથી. એ જ મારો પણ એ જ મત છે, અને એ જ શ્રુતિ કહી રહી છે. કઈ શ્રુતિ કહી રહી છે? કઠોપનિષદ અને મુંડકોપનિષદ વાળી. તો એ પૂર્વ પક્ષીને આ કહી રહ્યા છે કે જો હું પણ પ્રમાણ આપી રહ્યો છું અને તમારું પણ હું નિરાસન કરીશ, પણ મારો પ્રમાણ જોઈ લો કે મારા પ્રમાણ હિસાબથી હું બરાબર જ છું. तो यमेव એટલે કે जिसको ही. प्रवचन आदि पदों को अन्य सभी जीव संबंधी साधनों का उपलक्षक कहने का तात्पर्य यही है कि परमात्मा के प्रवचन आदि से प्राप्य न होने के कथन का अभिप्राय उनके जीवनिष्ठ या जीवकृत किसी भी साधन से प्राप्त न हो सकने तथा केवल भगवत कृति साध्य अनुग्रह मात्र से ही प्राप्त हो सकने का प्रतिपादन करना है. હવે આમાં પ્રવચે નાયમાત્મા પ્રવચેન
લભ્યો. તો પ્રવચનનો મતલબ શું અહીંયા એ અહીંયા કહી રહ્યા છે શ્રી ગુસાઈજી. એક પછી એક આખી શ્રુતિ સમજાવશે શ્રી ગુસાઈજી. તો પ્રથમ તો શ્રુતિનો પ્રથમ જે છે કે નાયમ આત્મા ચેન. તો નાયમ આત્મામાં જે આત્મા શબ્દ આવ્યો છે એ કોઈ જીવાત્મા તરીકે શબ્દ નથી, પણ એ કોણ આત્મા છે? પરમાત્મા એટલે કે. તો અહીંયા નાયમ આત્મામાં આત્મા જે આવ્યો છે એ આત્મા કોઈ જીવાત્માની ડિસ્કશન નથી થઈ રહ્યું, પણ એ પરમાત્માનું ડિસ્કશન થઈ રહ્યું છે. અને શ્રુતિઓમાં હંમેશા આત્મા જ્યારે પણ લખે છે ત્યારે આત્મા એ બ્રહ્મવાચી જ હોય છે, બ્રહ્મ માટે જ યુઝ કરવામાં આવે છે. જો જીવ હોય તો એને સ્પેસિફિકલી શું કહે છે? જીવાત્મા. ખ્યાલ આવી ગયો? તો મોસ્ટલી આત્મા શબ્દ આવે તો આપણે જોઈ જ લેવાનું, સમજી જ લેવાનું કે આત્મા એટલે કે પરમાત્મા. તો અહીંયા નાયમ આત્મા પ્રવચેન એટલે કે અહીંયા આત્માની વાત થઈ રહી છે, એટલે કે બ્રહ્મની વાત થઈ રહી છે. અને બ્રહ્મનું લભ્યપણું શું છે કે એ કોઈ પ્રવચનથી લભ્ય નથી. પ્રવચન એટલે કે કથા કહેવી એટલું જ માત્ર નહીં, પણ એ સાધન દશાની વસ્તુ છે. એટલે કે કોઈ સાધન કરી શકે અને સાધનથી એમ કોઈ માનતું હોય કે હું આ કર્મ પ્રવચન કરીશ, એટલે કે કોઈ જીવ સાધન સાધ્ય નથી, એ ભગવત કૃતિ સાધ્ય છે. એટલે કે જીવ કોઈ કર્મ કરીને એવું ઈચ્છે કે આ કર્મ કરીને કે આ મંત્ર જપીને હું પુરુષોત્તમને જ પ્રાપ્ત કરી લઈશ, તો એ જીવની ભ્રાંત ધારણા થશે. કારણ કે એ એટલે કે પુરુષોત્તમ તેને જ પ્રાપ્ત થાય છે કે જેને એ વરણ કરે છે. તો એટલા જ માટે પ્રવચન આદિ જે પદ છે, પ્રવચન એટલું નથી, પ્રવચન આદિ છે. એટલે કે પ્રવચન એટલે કે પ્રવચન આદિ એટલે કે પ્રવચનમાં કરવા માટે જે તત્પર હોય, એટલે કે જે સાધન દશાના જીવો હોય, કે જે સાધના અભિમાન રાખતા હોય કે હું આ સાધના કરીશ તો મને પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જ જશે. એ સાધનાભિમાન પણ નથી, પણ એ શાનામાં પર્યવસાન થવું જોઈએ? ભગવત પ્રસાદમાં પર્યવસાન થવું જોઈએ. ભગવત અનુગ્રહમાં પર્યવસાન ન થાય તો એ સાધના રહી જાય છે, ફલમાં પર્યવસાન પામતી જ નથી. એટલા જ માટે અહીંયા સાધનાભિમાન નથી રાખવાનું. અને એ સાધનાભિમાની જીવો માટે અહીંયા કહી રહ્યું છે કે હું કોઈ સાધનાભિમાની જીવોથી પણ લભ્ય નથી, કે કોઈ સાધનથી પણ હું બદ્ધ નથી. હું માત્ર એને જ પ્રાપ્ત થઉં છું કે હું જેને वर्ण करूं। तो इससे उपयुक्त कथन का अभिप्राय यही सिद्ध होता है कि परमात्मा उन सभी साधनों से अप्राप्य है जो जीव कृति साध्य है, अर्थात जिनका उपयोग कर सकना जीवों के वश में है। जीव कृति साध्य समझायो कि जीव कृति साध्य एटले के जीव साधनाभिमान राखीने जे साधन करे छे पुरुषोत्तम प्राप्त करवा माटे, तो एवा साधनाभिमानना भावथी जो करे तो नेसेसरीली पुरुषोत्तम प्राप्त नहीं थवाना, कारण के पुरुषोत्तम ए तो एने ज प्राप्त थशे के जे पुरुषोत्तम ने जे पुरुषोत्तम जो पुरुषोत्तम एने वर्ण करे तो ज ए पुरुषोत्तम करावी शकशे जीवने। तो आ बधा जे श्रुति जे छे एनाथी शुं तारवणी करवी? तारवणी एक ज छे के पुरुषोत्तम ए कोई साधन कोई कर्म ज्ञान मंत्रोपासना आदि थी अस्पष्ट छे, ए बद्ध नथी। भगवान को केवल भगवत कृति साध्य अनुग्रह से ही प्राप्य। कठिनाई यह है कि उसकी इच्छा की ही भांति उनके अनुग्रह को जान सकना भी संभव नहीं है। હવે આ જે સ્ટેટમેન્ટ જે છે હું થોડું એક્સપ્લેન કરું, એ આ જ સ્ટેટમેન્ટ મેં ભક્તિ હેતુ નિર્ણયમાં પણ એક્સપ્લેન કરી જ દીધું હતું, તો હવે એ સ્ટેટમેન્ટ તમે એક્સપ્લેન કરશો હવે મને। સ્ટેટમેન્ટ એ છે કે શ્રી ગુસાઈજી ના આ જે પક્ષ જે છે એનાથી વિરુદ્ધમાં એક આપણો એક પૂર્વ પક્ષ થઈ શકે કે શ્રી ગુસાઈજી એમ કહી રહ્યા છે કે માત્ર ને માત્ર અનુગ્રહથી જ ભક્તિ પ્રાપ્ત થાય છે અને ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્તિ થાય છે, जीव कृति थी तो प्राप्त थता ज नथी, ए भगवत कृति थी ज प्राप्त थाय छे। तो पछी प्रश्न एवो थाय श्री गुसाईजी माटे के जो एवुं ज होय के पुरुषोत्तमना अनुग्रहथी ज प्राप्त थाय पुरुषोत्तम, तो पछी एमनी जे इच्छा जाणवी एकदम मुश्केल छे के क्यारे केवी इच्छा थाय, एवी रीते अनुग्रह पण क्यारे कोनी पर थशे ए जाणવું बहु मुश्केल छे। अने ए जो न जणाय तो पछी जीव भक्ति में अग्रेसर ना थाय, अने कारण के जीवने एवुं ज लागे छे के मारी पर छे के नहीं अनुग्रह,
પોતાનામાં હંમેશા એ પ્રોબેબિલિટી વિચારશે. પ્રોબેબિલિટી શું વિચારશે કે ઓહો મારામાં છે કે નહીં અનુગ્રહ, હવે જો મારા પર અનુગ્રહ જ નથી તો પછી હું શું કરીશ, અને જો મારા પર અનુગ્રહ છે જ એવો દ્રઢ વિશ્વાસ થઈ જાય તો પછી સાધના નહીં કરે, નવધા ભક્તિ પણ નહીં કરે, અને કોન્ફિડન્સમાં રહેશે, ઓવર કોન્ફિડન્સમાં રહેશે કે હવે તો મારા પર પ્રભુની કૃપા છે જ ને, તો મને અવશ્ય ભક્તિ મળવી જોઈએ અને પુરુષોત્તમ પ્રાપ્ત થશે જ, તો એ કોઈ સાધના પણ નહીં કરે. આ બે પ્રમાણે જે બે એન્ડ હતા એ એન્ડનું નિરાકરણ શું હતું? ભક્તિ હેતુ નિર્ણયમાં આપણે જોઈ લીધું. વર્ણના આધારે જીવ સાધન સહજતાથી કરે. બરાબર છે, વેરી ગુડ. વર્ણના આધાર પર સાહજિક રીતે જ જીવ કરશે સાધના. એ જીવને એમ ક્યારેય નહીં લાગે કે મારું શું થશે, ચિંતા કાપી ન કાર્ય, ચિંતા પણ નહીં થાય, કારણ કે એ સ્વયં પુરુષોત્તમનું અનુગ્રહિત માની રહ્યો છે, અને એ અનુગ્રહિત માનવાનો જડાગ્રહ પણ નહીં કરે કે હવે તો મારી પર અનુગ્રહ છે જ તો મારે કશું નથી, મૂકી દો સેવા બાજુમાં, આપણે તો ખાલી બેસી રહો અને રાહ જુઓ અનુગ્રહની, કાં તો પછી અનુગ્રહ છે જ તો રાહ જુઓ પુરુષોત્તમની પ્રાપ્તિ ક્યારે થશે. તો એવા કોઈ ભાવ નહીં આવે ભક્તમાં, જો ભક્ત હશે રિયાલિટીમાં તો. કારણ કે ભક્તમાં એવી જ ભાવના પ્રતિસ્થાપિત કરેલી હોય ભગવાને, કારણ કે ભગવાનનો અનુગ્રહ છે જ. જો ભગવાનનો અનુગ્રહ હોય તો એમાં કોઈ એવું કેસ બનવા પામતું જ નથી કે ભક્ત અન્યથા વિચાર ભક્તિના માર્ગથી વિચલિત થઈ જાય. તો એટલા જ માટે જો ભગવાનની ઈચ્છા અને ભગવાનનો જ અનુગ્રહ હોય તો એમાં ભક્ત આવી રીતે બિહેવ કરી શકતો જ નથી, ઓવર કોન્ફિડન્સમાં પણ આવી શકતો નથી ભક્ત, કારણ કે ભક્તનું સર્વકાય જે હેન્ડલિંગ છે, જે ભક્તનો જે આખો કંટ્રોલિંગ પાવર જે છે એ કોણ કરી રહ્યું છે? કંટ્રોલ પુરુષોત્તમ જ કરી રહ્યા છે. તો એમાં કોઈ વિચલિત કે ન સ્ખલે ન પતે દિહ એ થવાનું જ નથી. જો એ રાજમાર્ગમાં દોડી જ રહ્યો છે, એ હાઈવે પર દોડી રહ્યો છે, હાઈવેમાં એવા કોઈ ટર્ન્સ નથી આવવાના કે જે એને પાછો લઈ જઈ શકે. એટલા જ માટે રાજમાર્ગ છે એવો પુષ્ટિ ભક્તિ માર્ગ. એ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પાછા જવા માટે કોઈ વે જ નથી. એ બસ દોડ્યા જ કરશે, અને જે દોડ્યા જ કરશે તો પણ એ સ્ખલિત નહીં થાય. પોતાના દોડથી, પોતાના ચાલથી, દોડવાથી એ સ્ખલિત નહીં થાય, પાછો નહીં પડે, એવો જે પુષ્ટિ માર્ગ છે. તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે, કારણ કે પુષ્ટિ માર્ગ એ ભગવત અનુગ્રહ સાધ્ય છે. ભગવત અનુગ્રહ હોય તો એને કોઈ પણ પાછળ પાડી ન શકે, અને દોડવામાં પણ એ રોકી પણ ન શકે હાઈવેમાં. એવી જ રીતે એ એવો રાજમાર્ગ છે. શ્રીમદ ભાગવતમાં પણ કહેલું જ છે કે ભક્તિ માર્ગ એવો રાજમાર્ગ છે કે જેમાં ન સ્ખલે ન પતે દિહ, એટલે કે એમાંથી સ્ખલિત થવાનો અને પતિત થવાનો ડર જીવને હોતો જ નથી, કારણ કે જીવ કોનાથી કંટ્રોલ થતો હોય છે? પુરુષોત્તમથી ફુલ્લી કંટ્રોલ થતો હોય છે જીવ. तो भगवान को केवल भगवत कृति साध्य अनुग्रह से ही प्राप्य मानने में एक कठिनाई જોઈ લીધી, અને કઠિનાઈનો પણ નિરાકરણ પણ આપણે જોઈ લીધો કે કઠિનાઈનો નિરાકરણ પણ આપણે જોઈ લીધો કે એવો કોઈ ભક્ત એવું નહીં વિચારે કે મારા પર અનુગ્રહ છે તો હવે હું કર્મ નહીં કરું કે નવધા ભક્તિ નહીં કરું, અને એવો પણ કઠિનાઈ નહીં આવે કે ભક્ત એવી ચિંતા કર્યા કરશે કે મારી પર અનુગ્રહ છે કે નથી. તો એ પ્રકારે આપણે જોયું કે હવે તાત્પર્ય કહી રહ્યા છે આ શ્રુતિનું તાત્પર્ય એ છે કે કઈ શ્રુતિની તો તાત્પર્ય વિચારી રહ્યા છે આપણે? યમેવેશ વૃણુતે તેન લભ્ય, એટલે કે નાયમાત્મા પ્રવચેન લભ્યો થી લઈને યમેવેશ વૃણુતે તેન લભ્ય થી ની જે શ્રુતિ જે છે, શ્રુતિનો આખો સાર કહી રહ્યા છે શ્રી ગુસાઈજી. શું तात्पर्य છે કે तात्पर्य यह है कि जिस प्रकार लौकिक पति अपनी वर्ण की गई पत्नी को अपने में पूर्ण आसक्त कर लेता है, इस प्रकार भगवान जीव की अन्य सभी वस्तुओं में आसक्ति समाप्त कर उसे आत्मपरायण अर्थात भगवत परायण बना देती है. एकदम क्लियर कट श्री गुसाईजी तात्पर्य કહી દીધું છે. તાત્પર્ય એ જ છે આ શ્રુતિનું તાત્પર્ય જ એ છે કે જેમ કોઈ લૌકિકમાં પતિ પોતાની પત્નીને આસક્ત પોતાનામાં જ આસક્ત કરી લે છે એના પ્રમેય બલ દ્વારા જ, એવી જ રીતે ભગવાન પણ એમના પ્રમેય બલ દ્વારા જ જીવને આકર્ષિત કરી લે છે, અને એ પોતાનામાં આસક્ત કરી લે છે અને પોતાનામાં આત્મપરાયણ બનાવી દે છે. તો એ જ આ શ્રુતિનું પણ અર્થ છે કે ભગવત અનુગ્રહ જ મુખ્ય છે. ભગવત અનુગ્રહથી ભક્તિ પ્રાપ્ત નથી, અને ભગવત અનુગ્રહથી અલ્ટિમેટલી ભગવાન જ પ્રાપ્ત નથી. તો ભગવાનને પોતાના જાતે પ્રાપ્તિ કરવા માટે પોતે અનુગ્રહ કરવો પડે. અનુગ્રહ ન હોય તો પોતે
પ્રાપ્ત નથી જ અને નથી જ. તો એ જ શ્રી ગુસાઈજી પણ કહી રહ્યા છે કે હું પણ એ જ કહી રહ્યો છું કે ભક્તિ પુરુષોત્તમ ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. અને ભક્તિ કોનાથી પ્રાપ્ત થાય છે? અનુગ્રહથી. તો અનુગ્રહથી ભક્તિ અને ભક્તિથી પુરુષોત્તમ એવી લિંક છે. એમાં લિંકમાં કોઈ પણ જાતની ચેન્જ ન આવી શકે. તમે એમ કહેતા હોય કર્મથી અનુગ્રહ થતો હોય તો ગુસાઈજી કહે છે કે ના, રોંગ. એ ગમે એ એવી રીતે નથી. અનુગ્રહથી જ ભક્તિ અને ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે. તો એવી રીતે જ આ અહીંયા શ્રી ગુસાઈજીનો तात्पर्य છે આ श्रुति थी. इसमें यह भी सूचित होता है कि यह वर्ण पहले किसी के द्वारा जाना भी नहीं जा सकता. ऐसी स्थिति में जिस प्रकार विहित क्रियाओं के करने वालों को उन विधियों से संबद्ध फल के रूप में स्वर्ग आदि की प्राप्ति होती है, उसी प्रकार भगवान को पूर्वोक्त मंत्रोपासना की विधियों से असंबद्ध नहीं किया जा सकता. एमा यहाँ एक कहेवा मांगी रहा है कि इससे यह भी सूचित होता है कि यह वर्ण पहले किसी के द्वारा जाना भी नहीं जा सकता. ऐसी स्थिति में जिस प्रकार विहित क्रियाओं करने वालों को उन विधियों से संबद्ध फल के रूप में स्वर्ग आदि की प्राप्ति होती है, उसी प्रकार भगवान किसी कर्म के फलरूप नहीं है और इसीलिए किसी कर्म की विधि से संबद्ध भी नहीं है. अतः उनको पूर्वोक्त मंत्रोपासना आदि की विधियों से संबद्ध नहीं कहा जा सकता. એ જ મેં અહીંયા કહી દીધું કે અહીંયા તાત્પર્ય એ જ છે કે કોઈ મહાપુરુષો સ્નાનાદિ કે જપ તપ વ્રત આદિથી જે ફલદાન થાય છે તો એ ફલદાન એ તત્વો કરવાના કારણથી જ ફલદાન થતું હોય છે. એવો જે રૂલ છે કે વિધિનું પાલન કરવાથી ફલદાન થાય, એ રૂલ ભગવત પ્રાપ્તિમાં એપ્લાય થતો નથી. કારણ કે અહીંયા એ વિધિઓથી અસ્પૃષ્ટ છે. પુરુષોત્તમ વિધિઓથી શું છે? અસ્પૃષ્ટ છે, અસંબદ્ધ છે. પુરુષોત્તમ વિધિઓથી બંધાયેલા નથી. પુરુષોત્તમ તો તેને જ બંધાયેલા છે કે જે એનું વરણ કરે. એટલા જ માટે અહીંયા એ તાત્પર્ય છે. એટલે આપણે અત્યારે આખી સમગ્ર શ્રુતિ જે છે એ નાયમાત્મા પ્રવચેન લભ્યો ન મેધયા ન બહુતા શ્રુતેન યમય વેશ વૃણતે તેન લભ્ય. કઠોપનિષદ મુંડકોપનિષદની શ્રુતિનું તાત્પર્ય જોયું કે તાત્પર્ય શું છે. હવે આપણે એ પણ જોઈ લઈએ કે જે પૂર્વ પક્ષીએ એક પ્રમાણ પ્રસ્તુત કર્યો હતો. શું પ્રમાણ પ્રસ્તુત કર્યો હતો પૂર્વ પક્ષીએ? ઉપાસના આદિમાં એનાથી એમ કે ભક્તિ લભ્ય છે. ના, પણ પ્રમાણ શું પ્રસ્તુત કર્યો હતો? અગ્નિહોત્રથી સ્વર્ગની પ્રાપ્તિ. રાઈટ. એટલે કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ કામ. સોરી, પૂર્વ પક્ષીએ આ પ્રમાણ આપ્યો હતો. કોને? ગુસાઈજીને. અને શું કહ્યું હતું કે જો મને એવી શ્રુતિ દેખાઈ રહી છે કે જેમાં અગ્નિહોત્રથી સ્વર્ગની પ્રાપ્તિ લખાયેલી છે, એનો મતલબ કે પુરુષોત્તમ પ્રાપ્તિ પણ આવી જ રીતે થવી જોઈએ. તો એનું નિરાકરણ પણ થઈ શકે અને આપણે ડિસ્કસ કરીશું કે એમાં શું પ્રોબ્લેમ છે પૂર્વ પક્ષીના સ્ટેટમેન્ટમાં. પ્રોબ્લેમ એ છે કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામાં એક પર્ટિક્યુલર પર્સપેક્ટિવ લઈને આ શ્રુતિ લખાયેલી છે કે જેમ પહેલા પણ મેં કહ્યું હતું કે ક્રમશઃ એવો સેટઅપ હતો કે ક્રમૈક જીવનું ઉર્ધ્વગતિ કરવા માટે પ્રથમ તો જીવનું અહંતા, જીવનું મમતા અર્પણ કરે, જીવ પુરુષોત્તમ પરાયણ બને, જીવ સદાચારી થાય, સદાચારીથી અહંતા મમતાથી છુટકારો મેળવે, જીવ બ્રહ્મજ્ઞાની થાય, પછી ક્રમશઃ એનું પુરુષોત્તમમાં પછી શક્તિ થાય. એવી રીતે ક્રમશઃ એક સેટઅપ હતો કે જેથી કરીને યજ્ઞો જે છે એ મમતા છોડાવે છે અને બ્રહ્મજ્ઞાન જે છે એ સમ્યક પ્રકારનું જ્ઞાનથી એ અહંતા પણ છોડાવે છે. તો એવી રીતે ક્રમશઃ એક સેટઅપ હતી અને એ સેટઅપના પર્સપેક્ટિવને લઈને જ અહીંયા લખવામાં આવ્યું છે કે જુહુયાત સ્વર્ગ કામ. અને અંતે અગ્નિહોત્રના યજ્ઞ યાગાદિ કરવાથી જે ફલ છે એ સ્વર્ગની પ્રાપ્તિ છે. એટલે કે સ્વર્ગ લોક નહીં, પણ અહીંયા સ્વર્ગ માત્ર વર્ડ છે, સ્વર્ગ લોક નામ નથી અહીંયા. મેં પહેલા પણ કહ્યું હતું કે સ્વર્ગ અને સ્વર્ગલોકમાં ડિફરન્સ છે. કોઈ કહી શકશે સ્વર્ગ અને સ્વર્ગલોક નો ડિફરન્સ? સ્વર્ગ એટલે
સુખો મળે એ સ્વર્ગ, અને સ્વર્ગ લોક એટલે દેવતાઓના જે જુદા જુદા લોક, એ પ્રમાણે? ના, એ અર્થ નહીં. સ્વર્ગ અને સ્વર્ગલોકમાં ડિફરન્સ શું? એક સ્વર્ગ એટલે ઇન્દ્રનું સુખ અને એક આત્માનું સુખ. બરાબર છે. કોણ બોલ્યું આ? શ્રીલેખા. બહુ સરસ. એટલે એક્ઝેક્ટલી આ છે કે સ્વર્ગ અને સ્વર્ગલોકમાં ડિફરન્સ શ્રી મહાપ્રભુજીના હિસાબથી એ છે કે સ્વર્ગ એટલે કે આત્મસુખ રૂપી, એટલે કે અંતઃકરણની શુદ્ધિ, બરાબર, સ્વર્ગ. અને જયારે સ્વર્ગલોક કહેવામાં આવે ત્યારે જે ઇન્દ્રલોક જે છે એનું જ બીજું નામ સ્વર્ગ લોક છે. તો જયારે સ્વર્ગલોક શબ્દ યુઝ કરવામાં આવે ત્યારે એને ઇન્દ્રલોક સમજવું, અને સ્વર્ગ માત્ર શબ્દ યુઝ કરવામાં આવે તો એ આત્મસુખ એટલે કે અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિ ત્યારે જ પોસિબલ છે જયારે મમતા છૂટે. જો મમત્વ જ હોય, મમત્વ છૂટે નહીં તો અંતઃકરણની શુદ્ધિ પણ થાય નહીં. એટલા જ માટે એ પર્સ્પેક્ટિવ થી અહીંયા શ્રુતિમાં લખાયેલું છે કે અગ્નિહોત્રમ જુહ્યાત સ્વર્ગ કામઃ, એટલે કે અગ્નિહોત્ર કરવાથી શું થાય છે? અંતઃકરણની શુદ્ધિ થાય છે. હવે તમે વિચારશો કે અગ્નિહોત્ર કરવાથી અંતઃકરણની શુદ્ધિ કેવી રીતે? તો અગ્નિહોત્ર એ યજ્ઞનું જ સ્વરૂપ છે, અને યજ્ઞમાં યજ્ઞવેદીમાં હોમ કરવાનું હોય છે, વિવિધ સાહિત્યો હોમ કરવાના હોય છે, પોતાનો જે વૃત્તિ જે છે એ પણ એનું પણ હોમ કરવાનો હોય છે. અને જે એ હોમ ત્યાગની ભાવના જે છે એ ત્યાગથી મમત્વનો નાશ કરવાનો છે કે ન મમ ઇદમ ન મમ એવું બોલીને ન મમ મારું નથી, હા હવે આ દેવતાનું થયું, આ સાહિત્ય મારું નથી, હવે આ દેવતાનું થયું. એવી રીતે એ જે ઇદમ ન મમ કહીને જે મમત્વનું જે નાશ કરવાનો છે એ મમત્વનું નાશ આ અગ્નિહોત્ર આદિથી થઈ શકે છે. એટલા જ માટે અગ્નિહોત્રનું ફળ શું છે? સ્વર્ગ, અંતઃકરણની શુદ્ધિ, નહીં કે પુરુષોત્તમ પ્રાપ્તિ. તો અહીંયા આ ડિસ્કશન કરવાનું છે કે પૂર્વ પક્ષીને એ જ ખબર નથી કે સ્વર્ગ કામ એટલે શું. સ્વર્ગનો મતલબ પણ નથી ખબર પૂર્વ પક્ષીને, અને એ એમ જ માની બેઠો છે કે સ્વર્ગ કામ એટલે કે પુરુષોત્તમ. એવું માનવું યોગ્ય નથી. એ માનવું ન જોઈએ એવી રીતે પૂર્વ પક્ષીએ. એટલા માટે પૂર્વ પક્ષીના મતમાં પ્રોબ્લેમ છે, અને એટલા જ માટે આ પ્રમાણનો પણ અર્થ આપણે લીધો કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ કામઃ, એટલે કે અગ્નિહોત્રમ જે કરવાથી, અગ્નિહોત્રાદિ કરવાથી શું પ્રાપ્ત થાય છે? અંતઃકરણની શુદ્ધિ, નહીં કે પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ તો હજુ ઇઝ ફાર અવે. પૂર્ણ પુરુષોત્તમ તો હજુ ફાર અવે છે. હજુ તો તમે અગ્નિહોત્રાદિ તો કરો, અગ્નિહોત્રાદિ તમે તમારું અંતઃકરણની શુદ્ધિ કરો. એ શુદ્ધિ કર્યા બાદ તમે અગ્રેસર થાવ કોઈ માર્ગમાં. અત્યારે તમારે માર્ગમાંથી અગ્રેસર થવા લાયક નથી, એટલે તમે અત્યારે અંતઃકરણની શુદ્ધિ કરો. એટલા જ માટેની આ શ્રુતિ છે. એટલા માટે પૂર્વ પક્ષીનું પણ નિરાસન થઈ ગયું. ખ્યાલ આવી ગયો બધાને? એટલા માટે આપણને જે યજ્ઞના જે 3 પ્રકાર જે બતાવે છે, સર્વનિર્ણયમાં શરૂઆતની 5 કારિકામાં આવશે કે આ તો અધિભૌતિક જે ઇન્દ્રલોક બતાવ્યું, કાં તો સ્વર્ગલોકો, આધ્યાત્મિકમાં આપણને સ્વર્ગ કીધું, કાં તો આત્મપદ પણ કે છે, એને સ્વર્ગપદ કે છે, અને ત્યાર પછીનું આધિદૈવિક. અત્યારે જે આપણને જે ખાલી સ્વર્ગની વાત કરીએ તો ખાલી આધ્યાત્મિક આપણને એનું ફળ બતાવ્યું છે. હજી આધિદૈવિક તો એનાથી આગળ એની સ્થિતિ છે. હજી આગળ બરાબર છે. આ 3 પ્રકારથી યજ્ઞોનું જે ફળ બતાવવામાં આવ્યું છે. અને આધિદૈવિક છે યજ્ઞો વે વિષ્ણુ. યજ્ઞ જ વિષ્ણુ રૂપ જ છે. યજ્ઞ કોના રૂપ છે? યજ્ઞ કોના રૂપ છે? વિષ્ણુ. યજ્ઞ વે વિષ્ણુ એવી શ્રુતિ પણ છે કે યજ્ઞનું સ્વરૂપ શું છે? તો સ્વયં આધિદૈવિક સ્વરૂપ વિષ્ણુ છે. અતઃ એટલે કે અહીંયા આપણે જોઈ લીધું કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ, પૂર્વ પક્ષીનો આ પક્ષ જે છે એ ખોટો છે, અને એનું માનવું જ ઠીક નથી. એ આપણે જોઈ લીધું. તો મને લાગે છે કે અહીંયા આપણે રાખીએ. કુવામાંના દેડકા જેવું કહ્યું ને આપણે. શું કહ્યું? કુવામાંના દેડકા. હા, કૂપ મંડપ થી એ વ્યંજન
એ જે વ્યંજના રૂપથી જે કહેવામાં આવ્યું હતું વ્યંગથી, એ વ્યંગ પણ વ્યંગ રીતે કહી દીધું, અને એનો પાછળ જે હેતુ હતો ગાંભીર્યતા, એ ગંભીરતાનો પણ ઉદ્દેશ્ય આપણે સમજી ગયા. એમાં તારવણી શું છે કે કોઈ એક પર્ટિક્યુલર શ્રુતિનું જડતાપૂર્વક, એટલે કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામની જડતાપૂર્વક આગ્રહ રાખીને સમગ્ર વેદાંત સમજવાની દ્રષ્ટતા કરો તો પછી એ કેવી રીતે ચાલે? તમે એક જ સ્ટેટમેન્ટ પરથી તમે સર્વ કાંઈ ડિડક્ટ કરી લો અને પછી બીજી બધી વસ્તુ જ ન વાંચી હોય અને ખાલી માત્ર એક વસ્તુ વાંચીને તમે ઉછળતા હો એ વસ્તુ પાછળ, ચાલે? એટલે તમે કુવાના દેડકા બરાબર છો કે દેડકો પોતાના કુવાને જ જાણે કે હું કુવાનો છું અને હું કુવા વર્ષોથી, તો કુવાની બહારની દુનિયા ન હોઈ શકે. તો એવી રીતે પૂર્વ પક્ષીને પણ એવું લાગી રહ્યું છે કે હવે મેં યજ્ઞકાંડનું વાંચન કર્યું છે તો યજ્ઞકાંડ સિવાય કશું હોય જ ના શકે. તો ગુસાઈજીને એટલા જ માટે ઇનડાયરેક્ટલી કહી રહ્યા છે કે તમે અલ્પ જ્ઞાની છો, તમને જ્ઞાન નથી, તમે માત્ર એક પર્ટિક્યુલર વસ્તુનું જ જ્ઞાન છે અને એ પણ જ્ઞાન સારું નથી, સમ્યક નથી. તો તમે કેવી રીતે આવી રીતે તમારો મત પ્રસ્તુત કરી શકો છો? એટલા માટે જ કૂપ મંડુક કહી દીધો છે. મને લાગે છે કે અહીંયા આપણે રાખીએ. એમાં એક વસ્તુ એડ કરી દઉં કે એમાં જે આપણને બતાવે છે કે અહીંયા જે ભગવાનનું વરણ જે બતાવ્યું છે, તો ન્યાય મહાત્મામાં કે ભગવાન જે વરણ કરે છે એનું જે આપણને ઉદાહરણ બતાવે કે ભાઈ જેમ કન્યા હોય તો પોતે ઈચ્છિત પુરુષને પોતાના પતિપણાથી વરે, અથવા તો વર કાં તો પોતાની ઈચ્છિત કન્યાને પોતાના સ્ત્રીપણાથી વરે. તો એવી રીતે કે છે અહીંયા ભગવાન પોતાના ઈચ્છિત જીવને પોતાના દાસપણાથી એને સ્વીકારે, અને એટલે સુધી કે છે કે જેમ વર પોતાના ઈચ્છિત કન્યાને વરે અને પછી કન્યાનો બીજે સ્થળે વિનિયોગ થતો નથી, તેમ જીવનો પણ કે છે કે ભગવાને જ અંગીકાર કરેલો હોવાથી એ જીવનો પણ બીજે વિનિયોગ થતો નથી. આપણને બતાવે છે ત્યાં ગુસાઈજી ચરણ. એટલે આપણે હમણાં તાત્પર્ય લીધું હતું ત્યારે આપણે તાત્પર્યમાં એ જ ડિસ્કશન કર્યું હતું. મને ખબર નથી કે તમે ત્યારે હતા કે નહીં. તમે હતા ત્યારે? તમે હતા જયારે આપણે તાત્પર્ય લીધું ત્યારે? હમણાં મેં કંઈક 10 મિનિટ પહેલા જ મેં તાત્પર્ય લીધું હતું એનું. કદાચ હું પહેલા દવા પીવા ગયો. હા, એટલે એ જ હતું. તમે જે બોલ્યા એ સેમ વસ્તુ જ અહીંયા ગુસાઈજીના ગ્રંથમાં પણ આવી ગઈ. તમે જે બોલ્યા એ સેમ સ્ટેટમેન્ટ હતું. ये હતું कि तात्पर्य यह है कि जिस प्रकार लौकिक पति अपनी वरण की गई पत्नी को अपने में पूर्ण आसक्त कर लेता है. बराबर ने मनोजभाई? बराबर, बिल्कुल. એ જ સ્ટેટમેન્ટ મનોજભાઈએ કહ્યું, એ જ સ્ટેટમેન્ટ શ્રી ગુસાઈજીએ પણ કહ્યું. એટલે કે ગુસાઈજી એટલે કે અહીંયા જે આપણે જે સ્ટેટમેન્ટ વાંચ્યા એ સ્ટેટમેન્ટ એ જ હતા કે જેમ એક લૌકિકમાં પણ આવો રૂલ હોય છે જ કે પતિ પત્નીને ચૂઝ કરે અને પત્ની પતિને ચૂઝ કરે. પરસ્પરમાં ચૂઝ હોય અને પરસ્પરમાં એ ચોઇસ મેચ થતી હોય તો જ્યારે ચોઇસ મેચ થાય ત્યારે જ મેરેજનું પોસિબિલિટી થાય. એવી જ રીતે ભગવાન કરતા હોય છે. ભગવાનને જીવનું વરણ ન જ કરવું હોય તો પછી કેવી રીતે બ્રહ્મ સંબંધ થઈ શકે? એવી જ રીતે અહીંયા પણ વરણ મુખ્ય છે અને વરણને અમુખ્ય કરવાનું પૂર્વ પક્ષીનો જે દ્રઢાગ્રહ છે એ ખોટો છે, કારણ કે શ્રુતિ જ આવું કહી રહી છે. અહીંયા રાખીએ આપણે. હેલો, હા બોલો. ભગવત નો સિદ્ધાંત છે કે જો મારે આખો સિદ્ધાંત બોલી આમ મોડે આવડે છે મને, જો એટલે આખો બોલું છું, પછી એમાં જે ચોઈસ કરવાની તો કરી દેજો. હા, મર્યા ગુસાઈજી નો સિદ્ધાંત છે મર્યા પછી મુક્તિ નહીં, મર્યા પહેલા પરમાત્મા મુક્તિ આપે છે. પ્રભુ પ્રેમમાં હૃદય પીગળે એટલે મુક્તિ છે. સંસાર ભૂલાય એટલે મુક્તિ છે. મન મરે છે એટલે મુક્તિ છે. ઇન્દ્રિયોની હયાતીમાં જેને ભજનાનંદની પ્રાપ્તિ થાય છે તે શરીર છોડ્યા પછી પણ પરમાત્માનો અનુભવ થાય છે. મહાપ્રભુજી કહે છે કે હું જે માર્ગ બતાવું છું પણ નવું કહેવા માંગને માર્ગ બતાવે છે મહાપ્રભુજી, અને કહે છે કે હું નવું કહેવા માંગતો નથી. લૌકિક રૂપમાં જેવી આસક્તિ હોય તેવી ભગવદ શક્તિ હોય તો સંસાર બંધન જરૂર છૂટી જાય છે. મુક્તિ થવું, તમારે ગુરુ થવું હોય તો તમારા મનના ગુરુ થાઓ. તમારા મનને જ ઉપદેશ આપો, તેને જ તમારો પાક્કો ચેલો બનાવો. એને કહો મન ભક્તિ માર્ગે ચાલ તો તેને પરમાત્મા મળશે. જે નિંદા પાત્ર છે તેને છોડ.
અને જે વંદન કરવા યોગ્ય છે તેનું સેવન કર. પછી જો ચમત્કાર મન આત્મા સ્વરૂપમાં લય થાય છે એટલે મુક્તિ મળે છે. મન શ્રી કૃષ્ણ કથાનું ચિંતન કરે તો વિષયનું ચિંતન કરવાની આદત છૂટે. ગોપીઓના મનને શ્રી કૃષ્ણમાં નિરોધ થયો છે. ટૂંકમાં મનને જ મુક્ત કરવાનું છે. મનને પરમાત્મા સાથે મેળવવાનું છે, બનાવવાનું છે. પરમાત્મા કસોટી કર્યા એક જ લીટી છે. હવે પરમાત્મા કસોટી કર્યા વગર અપનાવતા નથી. પરમાત્મા એવી ઈચ્છા રાખે છે કે જીવ વધારે મારી સાથે પ્રેમ કરે. મનને પરમાત્મા સાથે જોડી દો. એટલે હવે તમે એમ બોલ્યા મનને પરમાત્મા સાથે જોડી દો, પણ એકલો મન એ એકમાત્ર કોમ્પોનન્ટ નથી. એ જોડી દો એ પણ એક એટલે ભગવત પરમાત્મા સાથે પ્રેમ કરવાનું કે છે. મનમાં હરિ હરિ બોલ, મુકુંદ માધવ હરિ હરિ બોલ. અને આ તમારા સિદ્ધાંતો રાઈટ છે, તમે કહો છો તે બહુ સરસ છે. કે ગુસાઈજી કહે છે કે મન અરે ભગવત હું જેને મન કરું છું તેનાથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે. અને જે આ પૂર્વ પક્ષી કહે છે તેનું ખોટું જ છે, એ રાઈટ જ છે કે યાગાદી ને જે મંત્ર જાપ બધું કરવાથી થાય છે એમ ખોટું છે. યા તમે બોલો. હું જે પોઈન્ટ બોલી રહ્યો છું એ તમે ધ્યાનપૂર્વક સાંભળો. જરા હા, એટલે તમે શાંતિથી સાંભળો ધ્યાનપૂર્વક. ધ્યાન એ સાંભળવાની વસ્તુ છે કે મનનો જ માત્ર નિગ્રહ નથી કરવાનો. સર્વકાય ઇન્દ્રિયો, સર્વકાય દેહ, સર્વકાય જીવાત્મા આત્માથી બ્રહ્મ સંબંધ મંત્રમાં જ જોઈ લો. એમાં દ્રષ્ટાંત છે જ બ્રહ્મ સંબંધ મંત્ર કે એક માત્ર મન નથી. સર્વકાય જે કોમ્પોનેન્ટ્સ જે છે એ સર્વકાય કોમ્પોનેન્ટ્સ નો નિગ્રહ કરવાનો છે. પણ પ્રશ્ન એ જ છે ફરી જીવ સાથે. તમે એમ કહો છો મન જોડ, મનને જોડવાનું કામ જીવ કૃતિ નથી, એ ભગવત કૃતિ સાધ્ય છે. એ ગુસાઈજી કહી રહ્યા છે. એ મનને જોડ તો તમે કોઈ આસુરી વૃત્તિના જીવને કહેશો ને કે મનનો જોડ કૃષ્ણમાં, તો આસુરી વૃત્તિ જવાની જ નથી એની, કારણ કે એ આસુરી જ વરણ લાયક છે. એ અહીંયા ગુસાઈજી કહી રહ્યા છે કે એ આસુરીનો વરણ જ નથી એવો. તમે ભલે ને તમે જે મર્યાદા ભક્ત હોય કે પ્રવાહ માર્ગી હોય કે શૈવ ભક્ત હોય, તમે આ જ વસ્તુ એ લોકોને કહેજો કે મનને જોડ શ્રી કૃષ્ણ, તો એ લોકો નહીં જોડે. તો કેમ નથી જોડતા એ પ્રશ્નનો જવાબ આપીને આપણે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છીએ કે કેમ નથી જોડી શકતા. કારણ કે કૃષ્ણ પોતે ઈચ્છતા જ નથી કે એવો લોકો મારામાં મન જોડે. તો એ જ શ્રી ગુસાઈજી પણ કહી રહ્યા છે કે કૃષ્ણને જ ઈચ્છા ન હોય એવી, તો એ જીવનું સામર્થ્ય જ નથી કે એ જીવ મન શું પોતાનું શરીર પણ નહીં જોડી શકે, સેવા પણ નહીં કરી શકે, કશું પણ નહીં. અને જો શ્રી કૃષ્ણની ઈચ્છા છે, અનુગ્રહ છે, તો એ સર્વકાય બ્રહ્મ સંબંધ દ્વારા સમર્પણ કરી જ દેશે, સમર્પિત થઈ જ જશે. શ્રી આચાર્ય ચરણોની કૃપા જ એક છે કે જે પ્રાપ્ત કરાવી શકે છે. એટલા જ માટે શ્રી આચાર્ય ચરણો દ્વારા જ બ્રહ્મ સંબંધની આજ્ઞા છે. તો અહીંયા મન એકલો કોમ્પોનેન્ટ નથી, એવા બીજા ઘણા બધા કોમ્પોનેન્ટ જે છે જે બ્રહ્મ સંબંધ મંત્રનું રટણ કરશો તો એમાં જ આવી જશે. એ કોમ્પોનેન્ટ એકલો મન નથી. તમારા સ્ટેટમેન્ટથી મને એવું લાગ્યું કે તમે ખાલી મનને જ કહી રહ્યા છો. ના, આ તો મેં આ સિદ્ધાંત જોયે ને એટલે કીધું. હજુ મેં તમારું નથી મેં કશું વાંચ્યું કે લખ્યું, એટલા માટે હું તો કહું છું. એટલે એમાં આ સિદ્ધાંત મેં જોયો ને એટલા માટે કીધું. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગ માહી અધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો साधन और नहीं अकली में जासो होत निवेरो सूर कहा कहे द्विजादरो सूर कहा कहे द्विजादरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़
દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણન દ્રઢૈન ચરણન દ્રઢૈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ की श्याम सुंदर गुरुदेव प्रभु चरण की सर्व विष्णु ने. जय जय श्री गोखलेश. जय श्री कृष्ण. જય શ્રી ગોખલેશ. જય જય શ્રી ગોખલેશ. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.